अनंत उपकारी चरम शासनपति परमात्मा महावीर स्वामी आदि अनंत तीर्थंकरों चरणों में कोटि कोटि भाववंदन। परम उपकारी गुरुवर्यों चरणों में कोटि कोटि भाववंदन। परम पिता चरम शासनपति सर्वज्ञ वितराग परमात्मा महावीर स्वामी अने आज सुधी थई गयेला अनंते अनंत तीर्थंकरो वर्तमान में विहरवान सिमंदर स्वामी आदि 20 तीर्थंकरो अने भावी में थनारा अनंते अनंत भगवंतो आ जगतना जीवोने जे मार्गदर्शन करावे छे, जे बोध आपे छे अने जे जीवननो राह दर्शावे छे ए राह एकांत आत्महितनो आत्मकल्याणनो અને આત્માના શ્રેયનો છે। આ માર્ગ કોનો છે? આત્માના હિતનો છે, આત્માના કલ્યાણનો છે અને આત્માના શ્રેયનો છે। પરંતુ જ્યાં સુધી જીવાત્મા જીવ અને આત્મા આવો શબ્દ આપણે શું કામ વાપરીએ છીએ? જ્યાં સુધી આત્મા સ્વરૂપથી પૂર્ણ કર્મ રહિત થઈને સિદ્ધાવસ્થામાં પહોંચ્યો નથી ત્યાં સુધી એ આત્મા કેવો કહેવાય છે? जीवात्मा कहेवाय छे। कारण के 5 इंद्रिय अने छठा मन वडे जे अभिव्यक्त थाय छे। आज कोई पण आत्मा आ जगाए अस्तित्व धरावे छे, एनो बोध, एनु ज्ञान, एनु भान, एनी प्रतीति आपणे सेना वडे थाय छे? एक इंद्रियथी मांडीने 5 इंद्रिय सुधीनो कोई पण एना उपर शुं रहेલું છે? योग छे। कोईनी पासे कायानो योग छे,
કોઈની પાસે આગળ વધ્યા તો વચનનો યોગ છે અને એનાથી આગળ વધ્યા તો મનનો યોગ છે, પણ ઓછામાં ઓછું જેને કાયા મળી છે એના વડે જ આપણે આત્માનું અસ્તિત્વ ઓળખીએ છીએ. એટલે જ્યાં સુધી કર્મ છે ત્યાં સુધી એ આત્મા જીવાત્મા કહેવાય છે. એટલે એક ઇન્દ્રિયથી માંડીને 5 ઇન્દ્રિય કે છઠ્ઠું મન એના વડે જે જીવે એ આત્મા શું કહેવાય? જીવાત્મા. તો આવો જીવાત્મા જ્યાં સુધી આત્મ સ્વરૂપને પામતો નથી, જ્યાં સુધી આત્માનો બોધ થાય અને આત્માની એને પ્રતીતિ નથી થતી, ત્યાં સુધી એ જીવાત્માને આત્માનું શ્રેય શું છે, આત્માનું કલ્યાણ શું છે અને આત્માનું હિત શામાં છે એનો વિકલ્પ પણ આવતો નથી. જો મને ને તમને જ્યાં સુધી જે વસ્તુ જ ન દેખાતી હોય, જે વસ્તુ જ ન સમજાતી હોય, જે વસ્તુને આપણે માનતા જ ન હોય, એના વિશે વિચાર ક્યાંથી આવે? એમ સંસારમાં અનંતકાળ સુધી તો મારો ને તમારો આત્મા એવી રીતે જીવ્યો છે, એવી રીતે જીવ્યો છે કે જેની પાસે આ કશું વિચારવા માટે મન નહોતું, કશું જોવા માટે આંખ નહોતી, કશું સાંભળવા માટે કાન નહોતા, કશું જાણવા માટે ઘ્રાણેન્દ્રિય વગેરે ઇન્દ્રિયો નહોતી, એકમાત્ર કાયા હતી. તો એ વખતે એને બોધ થાય તો કેટલો થાય? વિચાર કરજો. આ વનસ્પતિ છે, આપણે કહીએ ને લાઈક વેજીટેબલ, કોઈ માણસની જિંદગી સ્ટક થઈ જાય, બીમારીમાં પેરેલાઇઝ વગેરે થાય, કોમામાં ચાલ્યા જાય, તો આપણે શું કહીએ છીએ? એ કોના જેવા બની ગયા? વેજીટેબલ જેવા. એટલે જેમ વેજીટેબલને કશો બોધ નથી થતો, એમ ઇન્દ્રિય હોવા છતાં, મન હોવા છતાં એ આત્માને શું નથી થતો? કશો બોધ નથી થતો. એટલે આ તો આપણે વ્યવહારમાં પણ જોઈએ છીએ કે જેટલું સાધન એટલી સામગ્રી આપણે પામી શકીએ, અને જેટલા સાધન અને સામગ્રી વડે જેને પામી શકાય એવા મન વડે આપણે એને માપી શકીએ. પણ જ્યાં સાધન સામગ્રી પણ નથી અને એને પામવાનું કે માપવાનું મન પણ નથી, તો એવો મારો ને તમારો અનંતો કાળ અજ્ઞાનપણે ગયો અને એને આત્માનો બોધ થવાનો કોઈ વિકલ્પ જ નહોતો. પણ જ્યારે મન મળ્યું અને મન મળવા પછી એને વિચારધારા, જો કૂતરાને એટલી જ ખબર પડે ખાવું છે, શું ખાવું, કેમ ખાવું, કેટલું ખાવું, ક્યારે ખાવું, એની એને લાંબી સૂઝ હોતી નથી. એટલે કે એની મને તિર્યંચને તો એનાથી પછીના પ્રાણી છે, એની પાસે તો પસંદગી પણ નથી. એને તો માત્ર એક જગ્યાએ જન્મ થયો. હવે ધાન્યમાં ધનેડું ઉત્પન્ન થયું, જે ઘઉંમાં કે જે કઠોળમાં એક જીવ ઉત્પન્ન થયો, અંદર ઈયળ વગેરે થાય ને, અંદરમાં જ ઉત્પન્ન થાય ધનેડા. હવે એને કોઈ ચોઈસ છે શું ખાવું? એને માત્ર સંજ્ઞા છે, એમાં આખો ભવ એમાં જ જીવે ને એમાં જ મરણ પામે. એટલે કે આવી જીવની અવસ્થા હતી. એટલે આપણે કશો બોધ પામ્યા વિના અનંતો કાળ વિતાવી નાખ્યો. પરંતુ હવે જ્યારે આપણે મનુષ્ય ભોગને પામ્યા છીએ, સંગની પંચેન્દ્રિય પણ, અને આવું દુર્લભ કહેવાય એવું મારું ને તમારું અસ્તિત્વ, મારું ને તમારું સ્થાન જે આપણે પ્રાપ્ત કર્યું છે, તો જ્ઞાની કહે છે જીનેશ્વરનો માર્ગ જાણી લે, પામી તો ચૂક્યો છો. શાસનમાં જન્મ થવો એ પુણ્યનું કારણ. શેનું કારણ? આપણે બધા જીન શાસનમાં જન્મ્યા તો આપણા મહાપુણ્યનો ઉદય કહેવાય. પણ હવે જીન શાસનમાં સ્થાન ટકાવવું એ કેવી રીતે બને? એ પુણ્યથી ન બને, એ શેનાથી બને? પુરુષાર્થથી બને. એટલે હવે વર્તમાનમાં આપણું કાર્ય, આપણો પુરુષાર્થ કઈ દિશામાં હોવો જોઈએ? કે પરમાત્મા હું જે પામ્યો છું એનાથી ઓછું તો હવે મને ચાલે જ નહીં. એટલે કે હવે કદી પણ આપણો જન્મ ક્યાં ન થાય? તિર્યંચ ગતિમાં ન થાય, બેન્દ્રિય એકેન્દ્રિય આવા બધા તુચ્છ ભવો ન થાય, અને દુઃખના પરિણામ ભોગવવા માટે જ્યાં આખો કાળ આયુષ્યનો વેદનામય વિતાવવો પડે એવા નરકમાં પણ આપણું સ્થાન ન થાય. અને વળી જ્યાં પુણ્યને માત્ર ભોગવીને, પુણ્યને માત્ર વાપરીને, માત્ર ભોગવટા રૂપ એવી જ અવસ્થા જ્યાં પ્રાપ્ત થાય અને જ્યાં નવી કમાણી કરવાની તક ન મળે, એવી દેવગતિ પણ આપણને નથી જોઈતી. તો આપણને શું જોઈએ છીએ? કે પરમાત્મા હવે એક ભવ એવો મળી જાય, એક ભવ એવો મળી જાય. આપણે બધા શું ગાઈએ છીએ? બેન, જન્મ ક્યાં હોય? જન્મ મહાવિદેહમાં હોય, સામે તીર્થંકર હોય, અને પારણામાં નવકાર સંભળાય. જો આ સારી ભાવના છે આપણને. પણ નાની કહે છે
કે આવું તો તું અનંતવાર કરીને આવ્યો. સામે તીર્થંકર પણ હશે, મહાવિદ્ય ક્ષેત્ર પણ હશે, અને પારણા માતાને નવકાર સંભળાવનારા પણ હશે, પણ એનાથી આપણે આગળ ન વધ્યા તો. એટલે હવે ભાવનાને શું એનાથી આગળ લઈ જવી છે કે જે અનંતવાર હું કરી ચૂક્યો છું. એને શું કહેવાય? યથા પ્રવૃત્તિકરણ. યથા પ્રવૃત્તિકરણ એટલે જેવું છે તેવું. આપણે કેટલી વાર કર્યું તો જ્ઞાની કે અસંખ્યાતી વાર પણ કર્યું હશે. એટલે જ્યાં સુધી ઘણી વાર પહોંચી ચૂક્યા, પણ નથી કર્યું તો માત્ર અપૂર્વકરણ નથી કર્યું. શું નથી કર્યું બેન? અપૂર્વ એટલે પૂર્વે જે નથી કર્યું. અપૂર્વ એટલે પૂર્વે જે નથી કર્યું તે એ શું નથી કર્યું આપણે? તો કે જ્ઞાની કે છે તે અપૂર્વકરણ નથી કર્યું. અપૂર્વકરણ એટલે સાંભળેલી, જાણેલી બધી જ વસ્તુ અસંખ્યાતી વાર ને અનંત વાર આપણે જાણી છે, સાંભળી છે, મેળવી છે, પણ એનો શું નથી કર્યો? અમલ નથી કર્યો. એને ધારણ નથી કર્યું, એને ગ્રહણ નથી કર્યું, અંદરમાં ઉતાર્યું નથી. જે જીવાત્મા એક વખત આ અપૂર્વકરણ કરી લે ને એ ક્યાં પહોંચી જાય? હવે એના પછીના સ્ટેપ છે ને બેન, અનિવૃત્તિકરણ. ક્યાં પહોંચી જાય? હવે જેમાંથી મેળવ્યા વિના નિવૃત્તિ જ ન થાય, એક એવું પગથિયું છેલ્લે પગથિયે પગ મૂકી દીધો છે. હવે પાછળનો પગ ઉપડ્યા વિના રહે જ નહીં. આપણે જ્યારે સ્ટેપ ચડીએ છીએ ત્યાં સૌથી છેલ્લા પગથિયે પહેલો પગ મૂક્યો, હવે ત્યાં પગ સ્થિર થઈ ગયો, એટલે પાછળનો પગ શું થવાનો? અચૂક ઉપડવાનો, ઉપડવાનો ને ઉપડવાનો. એને પરમાત્મા શું કહે છે? અનિવૃત્તિકરણ. એટલે હું ને તમે અનંતવાર યથા પ્રવૃત્તિકરણ કરી ચૂક્યા છીએ, પણ નથી કર્યું અપૂર્વકરણ. અને અપૂર્વકરણ કરનારા માટે પરમાત્માનું બોન્ડ છે. શું બોન્ડ છે? એ આત્મા એક વખત અનિવૃત્તિકરણ કરીને અવશ્ય સમ્યક દર્શન પહેલાં પણ આ જ પ્રોસેસ છે, અને કેવળ દર્શન પહેલાં પણ આ જ પ્રોસેસ છે. એટલે આ પ્રોસેસ કરવામાં જીવાત્મા જો એકવાર પુરુષાર્થ લગાવી દે, એકવાર નિશ્ચય નક્કી કરે કે હવે મનુષ્ય બહુ મારે રિપીટ કરવો પડે એવી ભૂમિકા જ નથી જોઈતી. આપણને એક તક મળી હોય, એક રત્નદ્વીપ ઉપર એક વિદ્યાધરે એક કઠિયારાને મૂકી દીધો. લાકડા કાપવા હોય ને એને જંગલો જ જોયા હતા. અચાનક જંગલમાં એકવાર વિદ્યાધરનું વિમાન ઉતર્યું અને પહેલાં એની સેવા કરી. એકદમ વિદ્યાધર ખુશ થઈ ગયો ને એને કે બોલ તારે શું જોઈએ છે? તો કે આપ ક્યાંથી આવો છો? તો કે હું રત્નદ્વીપ ઉપરથી આવું છું. તો કે ત્યાં શું હોય? તો કે ચાલ તને બતાવું. આ સેવાથી ખુશ થયેલો વિદ્યાધર એને પોતાના વિમાનમાં લઈ ગયો અને રત્નદ્વીપ ઉપર કઠિયારાને મૂક્યો. ને એણે એને કીધું કે તારી પાસે 1 કલાકનો ટાઈમ છે. કેટલો ટાઈમ છે ભાઈ ભરતભાઈ? 1 કલાક. અને પછી શું કરવાનું છે? હું તને પાછો મૂકી દઈશ, કારણ કે મારી પાસે રત્નદ્વીપ ઉપર હજી 1 જ કલાકનો, ત્યાં તારે જે કરવું હોય તે કરવાની છૂટ છે. કઠિયારો ખુશ થઈ ગયો, અરે કશુંક નવું જોવા મળશે. વિદ્યાધરે એને મૂક્યો. જ્યાં પેલા કઠિયારાએ આંખ ખોલી, આખો રત્નનો દ્વીપ છે. આખો દ્વીપ એટલે આઈલેન્ડ, ટાપુ. એ ટાપુ ઉપર માત્ર ને માત્ર રત્નો છે. એની રેતી પણ રત્નની, એના કાંકરા પણ રત્નના, એના પહાડ પણ રત્નના, એના વૃક્ષો પણ રત્નના. પેલો અંજાઈ ગયો, ચકાચોંધ. આ શું કરું? આ શું છે? આ શું છે? આ શું છે? બાવરો બની ગયો અને ચારે બાજુ દોડવા માંડ્યો. જોયા જ કર્યું. અને 1 કલાક પૂરી થઈ ગઈ. અને પેલું વિદ્યાધરનું વિમાન ઓટો હતું, એને સીધો ઉપાડી લીધો. હવે વિમાનમાં બેઠો નીચે નજર કરે છે કે નીચે શું હતું. આખો સમય તેમાં કાઢ્યો, જોવામાં કાઢ્યો, મુગ્ધતામાં કાઢ્યો, કુતૂહલ વૃત્તિને શાંત કરવામાં કાઢ્યો. અને હવે આ પસ્તાવો થાય છે કે 1 કલાકમાં ઓછામાં ઓછું 1 રત્ન પણ પોકેટમાં મૂકી દીધું હોત તો જન્મભરનું કઠિયારા પણ કદી પણ લાકડા કાપવાની જરૂરત ન પડત. એમ જ્ઞાની મને ને તમને કહે છે કે આ કર્મ સત્તાએ મારા ને તમારા પૂર્વના પુરુષાર્થે આ વિદ્યાધર રૂપે જે આપણી સાથે આવ્યો અને એને પૂર્વના પુરુષાર્થે આપણને ક્યાં મૂકી દીધા છે? આર્ય ક્ષેત્ર, ઉત્તમ કુળ, 5 ઇન્દ્રિય પૂર્ણ, દીર્ઘાયુ અને વળી નિરોગી એવી આપણી શરીરની અવસ્થા, એમાં પણ સદગુરુનો યોગ અને વળી સપ્તશાસ્ત્રનું શ્રવણ.
કેટલા રત્નો બતાવી દીધા. આ એક જ ધરતી ઉપર આપણને ક્યાં મૂકી દે? આ રત્નદ્વીપથી મહાન કહેવાય કે ન કહેવાય? આ એક ક્ષેત્ર હોય, ઉત્તમ કુળમાં જન્મ્યા. જુઓ, અનાર્ય ક્ષેત્રમાં જન્મ્યા હોત ને તો આપણી માન્યતામાં કેટલો ભેદ હોય. વિચાર કરો કે જ્યાં પાપને પાપ જ ન માનવામાં આવે, એને જસ્ટિફાય જ કરવામાં આવે, એને અનાર્ય કહેવાય. ખાલી ધરતી ઉપરથી નથી કહેવાતું, તેની વેલ્યુઝ એવી હોય કે જે વેલ્યુમાં પાપ જ ન ગણાય. કોઈ પણ જગાએ 5-10 પુરુષ કે સ્ત્રી સાથે સંબંધ જોડવો એ પાપ ગણાતું કે ન ગણાતું? તો અત્યારની વર્તમાન સંસ્કૃતિમાં ગમે એટલા વખત ડિવોર્સ કરીને પાછા લગ્ન કરાય, પણ એને પાછું જસ્ટિફાય કરાય કે આપણને ન ફાવે તો છૂટા થઈ જવાનો હક તો હોવો છે ને. કોઈ આપણું એક્સપ્લોટેશન કરે અને આપણે કાંઈ એક્સપ્લોટ થવું એ કાંઈ કાયદો નથી, એ કાંઈ ન્યાય નથી. છું એટલે આપણું બ્રેન વોશ કેવી રીતે કરવામાં આવે છે કે આ જસ્ટિફાઈ થાય. ઇટ્સ યોર ચોઇસ, ઇટ્સ યોર રાઇટ. એટલે આર્ય સંસ્કૃતિમાં અને અનાર્ય સંસ્કૃતિમાં આ તફાવત છે કે જ્યાં પાપને પાપ માનવામાં આવે, રોંગને રોંગ માનવામાં આવે. ભલે ઘણા એમ કે આર્ય દેશમાં શું આવું બધું નથી થતું, થાય છે, પણ ત્યાં એને શું માનવામાં આવે છે? રોંગ માનવામાં આવે છે. ઊંચા કુળમાં જે વસ્તુ હીન ગણાય છે, ત્યાજ્ય ગણાય છે, ત્યાં પણ બને છે, પણ બન્યા પછી એને જસ્ટિફાઈ નથી થતું. ત્યારે અનાર્ય ક્ષેત્રમાં અને નીચ કુળોમાં, ક્ષુદ્ર કુળોમાં થાય ત્યારે પણ એને અયોગ્ય નથી માનવામાં આવતું. પહેલાં આપણે કહેતા ને નાતરિયું વર્ણ. નાતરિયું વર્ણ એટલે નાતરું કહેવાતું, કે જેમાં ડિવોર્સ કરવા હોય તો કોઈને પંચની સાક્ષીની જરૂર ન પડે, પરિવારની સાક્ષીની જરૂર ન પડે. ગમે તેના ઘરમાંથી ગમે ત્યારે ચાલતું થઈને ગમે તેના ઘરમાં બેસી જવાય. એને શું કર્યું કહેતા? નાતરું કર્યું કહેતા. એટલે કરવું શું એ ડિફરન્ટ વસ્તુ છે, પણ કહેવાનું એ છે કે એ કલ્ચરમાં આ વસ્તુ સહજ ગણાતી, એટલે એની છોચ રહેતી નહીં. એવી રીતે ડ્રિંક કરવું, ગાળાગાળી કરવી, મારામારી કરવી, આ બધું એના સમાજમાં સામાન્ય ગણાય. ત્યારે બીજામાં થાય, પણ એને શું ગણવામાં આવે? અયોગ્ય ગણવામાં આવે. એટલે મને ને તમને આ મનુષ્ય ક્ષેત્ર મળે, એમાં પણ પાછો આર્ય કુળ મળે. આર્ય કુળમાં પણ પાછી 5 ઇન્દ્રિયવાળું શરીર મળે. આપણી પાસે 5 ઇન્દ્રિય છે, 5 સક્ષમ છે, અને વળી દીર્ઘાયુ મળે. આપણે 2-5 વર્ષના થઈને મરી ગયા હોય તો આવું ઉત્તમ જે અવસ્થાનું આપણને મનુષ્યપણું પ્રાપ્ત થયું તો એની કોઈ વેલ્યુ આપણે કરી ન શકત. અને કદાચ દીર્ઘાયુ તો થયા, પણ શરીરમાં એટલા રોગ ભર્યા છે કે રોજે રોજ દિવસમાં 1 વાર હોસ્પિટલની મુલાકાત કરવી પડે. માથા ઉપર લટકતી તલવાર જેવા રોગોના ડાયગ્નોસ થઈ ગયા હોય, પછી મન કેટલું અશાંત થાય. એ વખતે સ્વસ્થતાપૂર્વક આત્મતત્વના વિચાર પણ આવે નહીં. બીજી અપેક્ષાએ આવે, પણ એ નિરાશા તરીકે આવે. શેના તરીકે આવે? તંદુરસ્ત હેલ્ધી માઇન્ડ, અને એની અંદરમાં તત્વની વિચારણા ન થાય, એમાં આર્ત ધ્યાન વધારે હોય. શું હોય? એટલે આપણું આટલે સુધી પહોંચ્યા અને એમાં સદગુરુનો યોગ મળી જાય. શું મળી જાય? સદગુરુનો યોગ મળ્યો. અને સદગુરુનો યોગ મળ્યા પછી પણ સત્ય શાસ્ત્રનું શ્રવણ કરવા મળે. જો આ સંસારમાં અનેક પ્રકારના શાસ્ત્રો છે, અનેક પ્રકારના અભ્યાસો છે, અને આ બધા જ અભ્યાસો જેને જ્ઞાનીઓએ 72 કળા કહી છે. શું કહી છે? 72 કળા. એટલે જેટલા પણ પુણ્યવાન પુરુષો કે સ્ત્રીઓ છે ને, એ બધા આ 72 કળાના જાણ થઈ શકે. એની બુદ્ધિનો ક્ષરક્ષમ એવો હોય, એની આવડત એવી હોય, એની કુશળતા એવી હોય કે માત્ર એક કળા નહીં, આ વિશ્વમાં જેટલી પણ કુશળતા છે ને, એના ઋષભદેવ ભગવાને આપણને જે 80 મસીને કૃષિ શીખડાવી ને, એમાં 72 કળા રૂપે બતાવ્યું છે. એટલે 72 કળા પુરુષો માટે અને 64 કળા બહેનો માટે. તરત જ બહેનોનું મગજ પૂછશો, વાય ડિસ્ક્રિમિનેશન? આપણે શું કહીએ? આવું ડિસ્ક્રિમિનેશન ભગવાન પણ કરે? ભગવાન કહે છે કે દરેક સાધનને પોતાની એક મર્યાદા છે. શું છે? જેની પાસે જે સાધન મળ્યું છે ને, એની ક્ષમતા કેટલી છે એ જ્ઞાનીના જ્ઞાનમાં દેખાય છે. એટલે કેટલી બધી જો અપવાદ રૂપે શૂરવીરતા સ્ત્રીમાં પણ હોઈ શકે, એની ના નથી, પણ જે હોર્મોન્સ છે એની અંદરમાં જે સ્ત્રીઓની પ્રકૃતિ છે, એમાં શું છે? એ વધારે સહારો લઈને આગળ ચાલવાવાળી એની હોર્મોન્સની
પ્રકૃતિ છે. પછી આપણે જેટલું આપણી પ્રકૃતિથી જુદું કાર્ય કરીએ ને બેન, એમાં સ્ટ્રેસ ઘણો આવે છે. આજે પહેલાં જે વ્યવસ્થા હતી, સમાજ વ્યવસ્થા, હું આજે વર્તમાન કાળને કન્ડેમ કરવા નથી કહેતી, ધર્મ દ્રષ્ટિએ કહું છું, તત્વની દ્રષ્ટિએ કહું છું, શાસ્ત્રની દ્રષ્ટિએ કહું છું. આપણે ફાઇટ ન કરવી પડે, જિંદગીને શાંતિથી સ્વીકારી શકીએ ને આપણી પ્રકૃતિને અનુકૂળ જીવન જીવી શકીએ. એના માટે આ જે કંઈ પરંપરાઓ ચાલી છે ને, એ ક્યાંથી ચાલી છે? દાદા ઋષભદેવ, જેણે અસી મસી કૃષિ આ બધું શીખવ્યું. યુગલિકો હતા. યુગલ ધર્મ જ્યારે નિવાર્યો, દેશકાળ પ્રમાણે બધા કલ્પવૃક્ષો ઓછા થયા અને સ્ત્રી પુરુષનું યુગલ પણ એવી રીતે થયું કે ક્યાંક એકલો પુરુષ જન્મે ને ક્યાંક એકલી સ્ત્રી પણ જન્મે. આના કારણે અવ્યવસ્થા ન સર્જાય એટલા માટે લગ્ન જીવન પણ શરૂ કરાવવામાં આવ્યા. એ વખતે આ 72 કળાઓ શીખવવામાં આવી. આપણી બ્રાહ્મીજીએ અને સુંદરીજીએ આપણને લિપિ કોણે આપી છે? બ્રાહ્મીજી આપી છે. અને આ જેટલી પણ રાજ્ય વ્યવસ્થા છે, મારા ને તમારા આ 5મા આરામાં આપણે જે કાળમાં જીવીએ છીએ એ અવસર્પિણી કાળ, એની આખી બંધારણની વ્યવસ્થા પહેલા ચક્રવર્તી ભરત, ઋષભદેવ દાદા પછી કોણ પહેલા ચક્રવર્તી થયા? ભરત. તો એને આખી રાજ્ય વ્યવસ્થા આપીને એ વખતે એની અંદરમાં જે નિર્માણ કરવામાં આવ્યું એનું માર્ગદર્શન કોણે કર્યું હતું? દાદા ઋષભદેવે. અને ઋષભદેવ ત્યારે તીર્થંકર નહોતા, એ રાજા હતા. પણ તીર્થંકર જન્મતાની સાથે કેટલા જ્ઞાન લઈને આવે? મતિ શ્રુતને અવધિ જ્ઞાન. એટલે જુઓ, અવધિ જ્ઞાની હતા એટલે એ જે વ્યવસ્થા આપે એની અંદરમાં એને સામે અવધિ જ્ઞાનમાં દેખાતું હોય. એ જોઈને જાણીને પૂર્ણ રીતે પોતે દેખતા હતા અને વ્યવસ્થા બતાવી હતી. એટલે એણે જે 72 કળા શીખવી છે એ 72 કળામાં પુરુષોની પ્રકૃતિને અનુકૂળ, એના શરીરને અનુકૂળ, એનો સ્વાભાવિક નેચરલ જે ગુણ છે એને અનુરૂપ 72 બતાવી છે. 8 કળાઓ એવી છે કે જે બહેનોના પ્રકૃતિથી વિરુદ્ધ છે. બહેનો, સ્ત્રીઓ જેની પ્રકૃતિમાં અમુક પ્રકારની ભીરુતા, અમુક પ્રકારની નમ્રતા, અમુક પ્રકારની કુમાશ, એ બધી એવી છે કે જેની સામે પેલી કળા વિકસી ન શકે. શું ન થઈ શકે? તો એને વિકસાવે ને તો વિકસી શકે, પણ એને પ્રકૃતિથી વિરુદ્ધ જવું પડે. શું જે આપણી આજે બહેનોને બાળ ઉછેર છે, વાત્સલ્ય છે, પરિવારની દેખભાળ છે, આ બધું કરવામાં કોઈ જાતનો સ્ટ્રેસ નથી આવતો. પણ વર્તમાનમાં આવે ખરો, કારણ કે આપણે મેન્ટલી બધું બ્રોટઅપ એવું ઊંધું કરી નાખ્યું છે. કારણ કે બધું ગૂગલ આંટીને પૂછીને થાય છે. મધરને નથી પૂછાતું, સાસુને નથી પૂછાતું, ધર્મગુરુને નથી પૂછાતું, પણ કોને પૂછાય છે? ગૂગલ આંટીને પૂછાય છે. એટલે એ આંટી જે કે એ સાચું. એમાં ફીડઅપ કોણે કર્યું હોય બેન? તમે વિચારશો. કોઈ દ્રષ્ટા હતો? આ કોમ્પ્યુટરમાં જેને ફીડ કર્યું, જેને પ્રોગ્રામ આપ્યા, એ પ્રોગ્રામનો આપનાર એનું વિઝન કેટલું, એની દ્રષ્ટિ કેટલી, એની મર્યાદા કેટલી, જેણે મૂક્યું ને એનો ક્ષરક્ષમ જેટલો હોય એટલું આવે. ત્યારે જીન દર્શન, પરમાત્માનું દર્શન, એની અંદરમાં કેવડીનું દર્શન હતું. ધર્મ જે ઉપાયો બતાવે, ધર્મ જે તત્વો સમજાવે, ધર્મ જે તથ્યો આપે, એ તથ્યને આપણે એટલા માટે સ્વીકારીએ છીએ એ કેવલી ભાષિત છે, જ્ઞાનીઓ વડે દર્શાવાયેલ છે. અને વ્યવહારમાં આપણને જે અત્યારે દેખાય છે એ બધું અલ્પ જ્ઞાનીઓ વડે રચાયેલું છે. કોના વડે? જ્ઞાન છે, પણ એનું એકાંગી જ્ઞાન છે. કેવું જ્ઞાન છે? પાર્શ્ય. જેને પરમાત્માએ એકાંતવાદ કહ્યું છે, અનેકાંતવાદ નથી. એટલે જો આપણી જિંદગી ફાઇટ કરવામાં કાઢી નાખશું ને, આમ કેમ આમ કેમ આમ કેમ, તો જિંદગી પૂરી થઈ જશે પણ પ્રશ્નોનો અંત આવશે નહીં. એટલે આ ભૂની અંદર આપણે કેટલીક શું કરવી પડશે બેન? લાઈન મૂકી દેવી પડશે કે આનાથી આગળ મારે કશું નથી કરવું. જો એક જ ભવ છે, એક જિંદગી છે, ટૂંકું હવે આપણું બાકી આયુષ્ય છે. વિષય અતિ ગહન છે, મતિ અતિ બંધ છે અને સમય અતિ અલ્પ છે. શું છે? આપણી સામેની સિચ્યુએશન કેવી છે કે વિષય ગહન છે, આ બધા રહસ્યો ઉકેલવા એ આપણી બુદ્ધિની પાર છે. અને મતિ અતિ મંદ છે. આપણી બુદ્ધિ કેટલી મંદ છે? સવારે કીધું ને સાંજે ભૂલી જાય. મતિ અતિ મંદ છે અને સમય અતિ અલ્પ છે.
આવડી નાની જિંદગી, એમાં પણ આપણે ખરેખર જ્ઞાન માટે સમય કેટલો ફાળવીએ છીએ. જ્ઞાની કે છે એકવાર પરમાત્માના આગમના રહસ્યને જાણીએ. બેન, જિંદગી મળી છે આપણને ઉત્તમ કામ કરવા માટે, ત્યારે આપણે છબછબિયા બોલાવીએ છીએ. જ્યાં સામે મહેરામણ ઉછળતો હોય, તરવાની તાકાત હોય અને અંદર માનસ સરોવરમાં મોતી હોય, ઢગલા પડ્યા હોય તળિયે, અને આપણે કિનારા ઉપર છીપલા વીણીએ છીએ. શું કરીએ છીએ બેન? શંખલા ને છીપલા ક્યાં હોય? કિનારે. એમાં કાંઈ ન કરવું પડે, કિનારા ઉપર આટા મારી અને શંખલા ને છીપલા મળી જાય. પણ મોતી કોણ મેળવે? જે અંદર ડૂબકી મારે એને. તો નાની કે છે આ મનુષ્ય બહુ મળ્યો છે, જેને શાસન મળ્યું છે, વિતરાગ વાણી મળી છે, પરમાત્માની આજ્ઞા મળી છે. એકાદ ડૂબકી તો લગાવો, એકાદ શાસ્ત્રમાં ડૂબકી તો લગાવો. ક્યારેક એક શાસ્ત્ર ખોલજો, એક આગમ ખોલજો, એને વાંચજો, એને સમજવા કોશિશ કરજો. મન અંદરથી ભર્યું થઈ જશે અને એકવાર નતમસ્તક થઈ જવાશે કે મારા તમારા પરમાત્માની એક પણ વાત એવી નથી કે જે કોન્ટ્રાડિક્ટ થાય. શું થાય? કોઈ પણ સામાન્ય માણસ છે ને, ફોરકાસ્ટ કરે, કોઈ પણ વસ્તુ એનાઉન્સ કરે. જગતમાં કેટલા બધા લોકોએ કેટલી બધી જાહેરાતો કરી હોય, આજે વરસાદ થશે, અને વેધરમાંથી આપણને જાણવા મળ્યું હોય, ફોરકાસ્ટ હોય ને આજે વરસાદ ન થાય એવું બન્યું છે કે નથી બન્યું? માર્કેટ ઉપર જશે અને ગગડી ગયો એવું બન્યું છે કે નથી બન્યું? કારણ કે આ વાત કોણે કરી છે બેન? છદ્મસ્ત, અલ્પજ્ઞ, અનુમાન વડે કહેવાયેલી. ત્યારે જે વાત પરમાત્માએ કીધી છે એ ત્રિકાલ સત્ય છે. શું છે? નાનીએ કીધું છે કરેલા કર્મ ભોગવ્યા વિના છૂટકો નથી. તો આમાં કોઈ ફેરફાર થાય? સુખી થવા ધર્મ સિવાય બીજો વિકલ્પ નથી. માનીએ છીએ આપણે આ સંસારમાં સુખ દેવાનો સ્વભાવ સંસારનો હતો નહીં, છે નહીં અને હોઈ શકે નહીં. આ કોણે કીધું છે? નાની કીધું. જો સુખ દેવાનો સ્વભાવ સંસારનો હતો નહીં, છે નહીં અને હોઈ શકે નહીં, તો આમાં કદી અપવાદ ન આવે. કારણ કે કદાચ કોઈ સુખ મેળવ્યું સંસારમાંથી એવું લાગે ને, તો એ સંસારમાંથી મળેલો સુખનો સ્વભાવ સંસારનો નથી, પણ તારી માન્યતામાં છે. શેમાં છે? આજે કાલે સરોજને ત્યાં વાત થતી હતી કે ભાઈ આપણી સામે જે વસ્તુ મૂકવામાં આવે છે એની તાકાત કેટલી. આ શાસ્ત્ર છે આપણે, તો શાસ્ત્ર જીનેશ્વરનું શાસ્ત્ર જૈનોને શાસ્ત્ર લાગે છે. બીજાની સામે મૂકો તો એને શું લાગે છે? આપણે ત્યાં કોઈ બાઇબલ કે કુરાન મૂકી, આપણે એને શું કરવાનું? જે આદર, જે સન્માન તમે કલ્પસૂત્રમાં કરશો. આપણે તમે જ્યાં હોટેલોમાં ઉતરો છો ત્યાં ઘણીવાર ડ્રોવર ખોલો ને, તમને શું પડ્યું હોય બેન? બાઇબલ પડ્યું હોય. જુઓ, વિચાર કરજો. ક્રિશ્ચિયાનિટીની ધર્મ પ્રસાર કરવાની, ધર્મ પ્રચાર કરવાની, પોતાનું જગતની અંદર ઈસુનું નામ ફેલાવવાની દ્રષ્ટિ કરી છે. આખી દુનિયાને બાઇબલ ભેટ આપે છે. શું કરે છે કે ત્યાં આવનારો કોઈ પણ, એમાં આવનારા કેવા પણ હશે? કોઈ કામી હશે, કોઈ ક્લેશી હશે, કોઈ લૂંટારું હશે, કોઈ ટેરરિસ્ટ હશે, કોઈ પણ આવી શકે છે ને, તો પણ ત્યાં મૂકે છે શું? બાઇબલ મૂકે છે. કારણ કે એને ખબર છે કે કોઈ માણસ કદાચ ખોલીને એક પાનું હાથમાં લેશે તો એમાંથી પણ એને શું કરી દેશે? શબ્દ મળશે. પણ નાની કહે છે આપણે હજી એવા સંકુચિત રહી ગયા છીએ કે આપણે એમ કહીએ કે ત્યાં મૂકીએ કોઈ અસાધના કરશે તો શું કહીએ બેન? અસાધના કરશે તો? જો નાની કહે છે સાધનની સાચવણી કરવી, એના પ્રત્યે આદર રાખવો, એનું સન્માન કરવું એ જરૂરી જ છે, એમાં કોઈ સવાલ નથી. પણ અંદરમાં નવકાર મંત્ર હોય તો બેન એ નવકાર મંત્ર બોક્સમાં પડ્યો છે. કોઈ વખત કોઈ ભવ્ય જીવ, કોઈ રૂડો જીવ એને નિમિત્ત બની જાય. શું આર્દ્ર કુમારને શું થયું હતું બેન? અભય કુમારે શું મોકલ્યું હતું? ધર્મનું પ્રતિક મોકલ્યું ને, તેને જોતા જ એને જાતિ સ્મરણ થઈ ગયું. એટલે આપણે અસાધના કરવી એવું મારું નથી કહેવાનું, ઉલટો અર્થ નહીં કરવાનો. કહેવાનું એ છે પણ એ બાઇબલ આપણી સામે આવેલું તો એટલો આદર આપણને નથી થતો કે જેટલો ક્રિશ્ચિયનને થાય. તો બાઇબલમાં આદર કરાવવાનો ગુણ છે કે બાઇબલને માનનારો આદર કરે છે? કોઈને પણ બાઇબલે સુખ આપ્યું તો બાઇબલે સુખ આપ્યું કે એણે એનો સ્વીકાર કર્યો એટલે સુખ મળ્યું? એટલે વસ્તુમાં એ સ્વભાવ નથી કે કોઈને સુખી કરે. કોઈ માણસને સુખી થવું છે એટલા માટે એને બાઇબલનો આધાર લીધો કહેવાય. શું કહેવાય? જેને સુખી થવું છે એને બાઇબલ સુખી કરી શકે, પણ
પણ બાઇબલ કોઈને સુખી કરી દે એમ મને ને તમને સંસારમાં ક્યાંય પણ સુખ લાગ્યું હોય તે સુખ શામાંથી મળ્યું છે? અંદરના સ્વભાવમાંથી, સદગુણમાંથી, સ્વીકારમાંથી મળ્યું છે. એટલે આપણે બે વસ્તુ શીખવાની છે કે સુખી થવા ધર્મ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. આટલું આપણે માનશું બેન? જેને જેને સુખ મળ્યું છે એ શેના કારણે મળ્યું છે? ધર્મથી મળ્યું છે. અને આજ સુધી સુખ દેવાનો સ્વભાવ કદી પણ સંસારી વસ્તુમાં છે નહીં. અને આજ સુધી સંસારે કોઈને સુખ દીધું નથી અને ધર્મ કરનાર કદી સુખી થયા વિના રહ્યો નથી. શાંતિથી આ વાક્યો ગોખજો કે ધર્મ કરનારો કદી પણ સુખી થયા વિના રહ્યો નથી. હા, ધર્મ કરતા દુઃખ આવી શકે છે, ધર્મ કરતા દુઃખ આવી શકે છે, કારણ કે પૂર્વના પાપ સત્તામાં હતા. એટલે આપણે કોઈ ધર્મ કરનારાને દુઃખ આવે તો ધર્મએ દુઃખ નથી આપ્યું. દુઃખ ક્યાંથી આવ્યું છે? પૂર્વના પાપ સત્તામાં હતા. એટલે વર્તમાનમાં જે ધર્મ કર્યો એનું ફળ તો એને શું મળવાનું? સુખ, સુખ અને સુખ. એટલે આપણે કન્ફ્યુઝ નથી થવાનું, કારણ કે કોઈ પણ જીવ જ્ઞાનીજનો પાપ ભોગવે છે પણ પાપ બાંધતા નથી. શું કરે છે બેન? આ સંસારમાં કેટલા બધા જ્ઞાનીઓને પાપ ભોગવતા જોયા છે પણ એ ત્યારે પાપ કરતા હોતા નથી. અને કેવડી ભગવાન પણ પાપ ભોગવે છે. કોને ભોગવવા પડે? કેવડી ભગવાનને. કારણ કે પાપ ક્યારે બાંધ્યા હતા બેન? છદ્મસ્થાવસ્થામાં, મોહ દશામાં, અજ્ઞાન દશામાં. એટલે અજ્ઞાન દશામાં બાંધેલા પાપ કેવડી ભોગવે તો એ કેવળમાં હોય અને પાપ ભોગવે તો લોકોને એવું થાય, ઘણા કહે કે આવા સાધુ સંતોને આવા રોગ કેમ આવે? આ સાધુ સંતો આવા તકલીફમાં કેમ હોય? પણ જ્ઞાની કે સાધુ સંતો તો દૂર રહ્યા, ભગવાન પણ એવી તકલીફમાં હતા કે નહીં બેન? આજે કેટલા બધા જીવોને કેવળ જ્ઞાન થયું અને શરીરમાં કેવા કેવા ઘા પડ્યા હતા, એના ઉપર પ્રહારો થયા હતા. આપણે જાણીએ છીએ કે જેને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે એટલે અવ્રતમાં બાંધેલા પાપ વ્રતમાં ભોગવવા પડે. શું કરવા પડે? અવ્રતમાં બાંધેલા પાપ વ્રતમાં ભોગવવા પડે. પણ જીવ વ્રતના કારણે દુઃખ નથી ભોગવતો. કોઈ વ્રતી જીવ દુઃખી દેખાય તો એ શું કામ દુઃખી છે? કે એણે પાપ તો અવ્રતમાં જ કર્યું હતું, એટલે જે દુઃખ છે એ અવ્રતનું પરિણામ છે. ભલે દેખાય વ્રતમાં, પણ એ વ્રતનું સેવન કરવાનું જે કાર્ય છે એમાં કદી દુઃખ હોય જ નહીં, એના વડે કદી દુઃખ આવે નહીં. એટલે એ દરમિયાન જે દુઃખ આવે છે એ પૂર્વનું દુઃખ છે. તો અપ્રમત્તપણે જીવનારા જીવને પણ દુઃખ આવે તો એ પાપ ક્યારે બાંધ્યા હોય? પ્રમત્ત અવસ્થામાં, મિથ્યાત્વમાં, અવ્રતમાં, પ્રમાદમાં, કસાયમાં અને અયોગમાં બાંધેલા પાપો જીવો મિથ્યાત્વમાં બાંધ્યું સંકિતમાં ભોગવે. સંકિતી થઈ ગયા પછી પણ મિથ્યાત્વમાં બાંધેલું પાપ. શ્રેણિક મહારાજાએ મિથ્યાત્વ દશામાં વિંધેલું હરણું અત્યારે સહાયક સંકિતની અવસ્થામાં નરકમાં એ કેટલી વેદના ભોગવે છે. તો કોઈ કે સહાયક સંકિતની નરકમાં હોય? આટલું સંકિત પામ્યા પછી એને નરકમાં જવું પડે, પણ બંધાણું તો ક્યારે? મિથ્યાત્વમાં. એટલે મિથ્યાત્વનો પાપ સંકિતમાં ભોગવવો પડે. અવ્રતનો પાપ વ્રતી ભોગવે. તીર્થંકરના ભોગમાં પણ ભગવાનના કાનમાં ખીલ્લા ઠોકાય, ભગવાન ઉપર તેજો લેશિયા ફેંકાય. કયો ભવ હતો? તીર્થંકરપણાનો. જેને તીર્થંકર નામ ગોત્રનો ઉદય આવી ગયો હતો તો પણ બાંધેલા કર્મ ભોગવવા પડ્યા. એટલે આપણે ચોખ્ખા હવે આના ઉપરથી મગજમાં શું બેસાડવું છે બેન? ધર્મ કદી પણ દુઃખ કરે નહીં અને ધર્મી જીવ કદી દુઃખી હોય નહીં. ધર્મમાં જે દુઃખ ઉદયમાં આવ્યું એ ફળ તો અધર્મનું જ છે અને અધર્મી કદી સુખી હોય નહીં. વર્તમાનમાં એ સુખી દેખાતો હોય ને અધર્મ કરતો પણ એને પૂર્વે કોઈ શુભ ભાવ કર્યો એનું એ ફળ ભોગવે છે. તો હવે આપણે મિથ્યા પરાક્રમ છોડી અને સમ્યક પરાક્રમ કરવું છે. એટલે જ્ઞાનીના માર્ગમાં આપણા જીવનનો વિકાસ થશે. એટલે આપની જે વાત ચાલતી હતી એમાં મુખ્ય વાત હતી કે આ 72 કળા કે 64 કળા એ સ્ત્રીઓની ગમે એટલી કળા હોય પણ નાની કહે છે કે બધી જ કળા છોડીને આખરે ધર્મ કળાને શરણે જવું પડે. કઈ કળાને શરણે જવું પડે? ઋષભદેવ ભગવાને એના 98 પુત્રોને
ધર્મકળા જ આપી. એની આગળ જ્યારે ફરિયાદ લઈને આવ્યા તેણે શું કીધું? ભરત સાથે લડીને, ભરત સાથે જજુમીને, હક માગીને કદાચ તું રાજા બની જા તો પણ આ રાજ્ય તારું શાશ્વત રાજ્ય નથી. એને બદલે હવે રાજ્ય મળ્યું જ નથી તો મનને શેમાં લઈ જા? રાજાધિરાજ બનવામાં લઈ જા. એટલે 98 ભાઈઓ ત્યાં ને ત્યાં શું બની ગયા હતા? સંયમના માર્ગે ચાલ્યા હતા. તો આવું મને ને તમને સદગુરુનું શાસ્ત્ર શ્રવણ કરવાનું નિમિત્ત મળ્યું છે અને એના પછી હવે આપણે એમાં શ્રદ્ધા કરવાની છે. એટલે આપણે ધર્મશ્રદ્ધાનો બોલ જોયો કે ધર્મશ્રદ્ધા વડે જીવાત્મા એક વખત તત્વની શ્રદ્ધા કરે તો એના જીવનની અંદર ગુરુ સાધર્મિક પ્રત્યેની અનન્ય ભાવના જન્મે અને આવી ગુરુ સાધર્મિકની સેવાને વયાવચ કરતો જીવ પોતાના સંસારની ભવ કટી કરે. અને જંબુ સ્વામીએ જ્યારે આ ભવમાં મોક્ષ લીધો એના પહેલાંના 15 ભવ એના કેવા હતા? એક ભવ દેવનો ને એક ભવ મનુષ્યનો. એટલે 15 ભવ પહેલાં એણે એક સુપાત્રદાન એવું કર્યું હતું કે જે વખતે એનું સંસાર પરિત થવાનું નિર્માણ થઈ ગયું હતું એમ મારા ને તમારા જીવનમાં આપણે પણ ગુરુ અને સાધર્મિકની શુશ્રૂષા વડે આત્માનું કલ્યાણ કરવાનું છે. હવે એના પછીનો 5મો બોલ આવે છે આલોયણા. આલોયણા એટલે શું? મેં ને તમે આજ સુધી આલોચન, આલોયણા શબ્દ પ્રાકૃત છે, એનું શું થાય? આલોચના. આપણે ત્યાં આલોચના કરવાનો એક વ્યવહાર છે. જ્યારે પર્યુષણ આવે, સંવત્સરીનો છેલ્લો દિવસ આવે, એ દિવસે 7 દિવસ એ ધરતી ખેડવાના દિવસ છે ને. ધરતી ખેડી, વાવેતર કર્યું, પાણી આપ્યું, ખાતર આપ્યું, પ્રકાશ મળ્યો અને 8મે દિવસે શું કરવાનું? બેન, લણવાનું છે. આપણે જે વાવ્યું ને એ લણવાનું છે. પણ એ લણતા પહેલાં હવે શું કરવાનું છે? આલોચન કરવાનું છે. એટલે બરાબર જોવું છે કે આમાંથી મારે 4 ભાગ ગ્રહી લેવો છે. કયો ભાગ ગ્રહો છે? આખું ખેતર ભર્યું હોય તો ખેતરમાંથી ખેડૂત શું લઈ લે છે? ડાળા પાખડા લે કે ઉપરનો અનાજ લઈ લે? અનાજ લે છે ને. એટલે જ્ઞાની કહે છે તારા જીવનમાં આજનો દિવસ એવો છે કે તું આજ સુધીમાં જે જીવી ચૂક્યો એ જીવનમાંથી હવે તારે શું ગ્રહણ કરવું છે? તો મેં ને તમે અનાદિ અનંત ભૂતકાળમાં અનંત ભૂલો કરી છે. શું કરી છે? અનંત ભૂલો કરી છે. તો આખો દિવસ આપણે વિતાવી દઈએ. હવે સાંજ પડે ત્યારે જ્ઞાની કહે છે સૂતા પહેલાં તારે શું કરવું જોઈએ? આલોચના કરવી જોઈએ. એટલે વધુ કશું ના થાય. કદાચ આપણે આખું પ્રતિક્રમણ ન કરી શકીએ તો પણ જ્ઞાની કહે છે આખા દિવસના તારા વ્યવહાર ઉપર એક નજર જરૂર કરી લે છે. અને એ નજર કરવાના ભાગરૂપે જ પ્રતિક્રમણ છે. પણ કશું ના આવડે ને તો રાતના સૂતા પહેલાં 5 મિનિટ હાથ જોડીને આંખ બંધ કરીને બેસી જજો અને પછી વિચાર કરજો કે આખા દિવસમાં કર્યું શું મેં, ન કર્યું શું મેં, કર્યું શું ને ન કર્યું શું, કરવા જેવું શું ન કર્યું અને ન કરવા જેવું શું આચર્યું. શેની વિચારણા કરજો કે આખા દિવસમાં મેં શું શું કર્યું, એમાંથી કરવા જેવું કેટલું હતું, ન કરવા જેવું કેટલું હતું. જે ન કરવા જેવું કેટલું મેં કરી નાખ્યું અને કરવા જેવું કેટલું મેં ન કર્યું તો આપણને ચોક્કસ પ્રકારે દેખાશે કે ઘણીવાર આપણો આખો દિવસ ન કરવું જેવું, ન કરવા જેવામાં જ ચાલ્યો ગયો, કરવા જેવું કશું કર્યું નથી. એટલે આવી રીતે વિચારણા કરતાં કરતાં ઊંડા ઉતરશું ને એટલે આજ સુધી આપણે બધાએ લોચન એટલે આ લોચન એટલે ચોમેરથી જોવું આજ સુધી આપણે જોયું છે ને તો હંમેશા બીજાના દોષ અને દુર્ગુણ જોયા છે. શાંતિથી બેસજો. મારી તમારી જિંદગીમાં જેટલી વ્યક્તિઓ આવી છે, જેટલા પદાર્થો વસ્તુ આવ્યા છે એના માટે આપણા મનમાં કેવા પ્રકારનો ભાવ છે? બધા માટે આપણા માઇન્ડમાં પ્રેજ્યુડાઇસ છે. શું છે? પૂર્વગ્રહ છે. આપણે જેને જાણતા નથી, જેની ખરેખર કસોટી કરી નથી, છતાં પણ માત્ર કોઈની સાંભળેલી વાત છે. એક સાદો દાખલો લો. તમારી 2 ફ્રેન્ડ છે. એક ફ્રેન્ડે આવીને બીજી ફ્રેન્ડ વિશે તમને અભિપ્રાય આપ્યો કે તને ખબર છે આપણી ત્રીજી ફ્રેન્ડ છે ને એણે મારી સાથે કેવું કર્યું. એટલે એ પોતાની વાત કરશે કે આજે એણે મને આમ કર્યું ને તેમ કર્યું ને તમે તરત એના વિશે મનની અંદરમાં શું બાંધી લેશો? અભિપ્રાય બાંધશો. આ ફ્રેન્ડને તો હજી થોડી કંઈ જાણો છો, થોડીક જોઈ પણ છે, થોડીક અનુભવી પણ છે, પણ ઘણીવાર આપણે બહેનોને છે ને ઉભરા બહુ આવે. આપણે એમ કે એને પેટમાં ટકાવવું બહુ મુશ્કેલ
એટલે દેશમાં જઈને આવ્યા હોય ને પછી નણંદનો અનુભવ થયો હોય કે ભાભીનો અનુભવ થયો હોય કે કોઈ પણનો અનુભવ થયો હોય એટલે આવીને પહેલીથી છેલ્લે સુધીની વાત કરે. હવે પેલી નણંદ કે પેલી ભાભી જેને અહીંયા રહેનારી વ્યક્તિએ કદી જોઈ નથી, કદાચ જીવનમાં જોશે કે નહીં પણ જોઈએ, છતાં પણ એની એક છબી માઇન્ડમાં ફિટ થઈ જાય. અહીંયા આટલા બેઠા છીએ ને આપણે બધાના સ્વજનોને બહુ અંગત રીતે ઓળખીએ છીએ. કેવી રીતે ઓળખીએ છીએ ખબર છે? ઓના કહેવાથી મળ્યા નથી, જોયા નથી, પણ દરેક વિશે કોઈની ભાભી કે કોઈની નણંદ આવે ને તમે એમને જોતાની સાથે કહી દેશો કે આ કેવા છે. આને શું કહેવાય? પૂર્વગ્રહ કહેવાય. શું કહેવાય? હવે એ જીવે આપણું શું બગાડ્યું છે? એના માટે આપણા માઇન્ડમાં એક છાપ આવીને એ છાપ અનંતકાળ સુધી આપણે ભેગી આવશે. એ જીવે આપણો કોઈ અપરાધ નથી કર્યો, આપણું કશું સારું નથી કર્યું, તો પણ આપણા માઇન્ડમાં એના માટે કાં રાગનું ને કાં દ્વેષનું એક બીજા રોપણ થઈ ગયું છે. આને અનર્થાદંડ કહે છે. ભગવાન શું કહે છે? આ અનર્થાદંડ છે. લેવા દેવા વિનાના મેં ને તમે આ સંસારના કેટલા પદાર્થો, જે પદાર્થ આપણે કદી ઘરમાં લાવવાના નથી. કોઈ સ્ટોરમાં ગયા, કોઈ સેલમાં ગયા, કોઈ જગ્યાએ શોપિંગમાં ગયા, કેટલી બધી વસ્તુઓ જોઈ અને આંખ ત્યાં જળાઈ ગઈ. આપણને ખબર છે કે હું નથી લઈ જવાની, તો પણ ગમી ગઈ. એવું બને કે ના બને? નાની કે છે જ્યાં આકર્ષણ થયું ને એની એક પ્રિન્ટ આંખમાં ઉપર પડી ગઈ. આંખ બંધ કરીએ તોય દેખાય. લીધી નથી, લાવવાના નથી, તો પણ ગમી ગઈ માત્ર એના કારણે એની આંખમાં ઉપર પ્રિન્ટ પડી. ધ્યાન ક્યાં ચાલ્યું જાય છે? કાયોત્સર્ગમાં, સામાયિકમાં, જાપમાં, ધર્મકરણીમાં આપણે કહીએ છીએ ને કે આપણું મન સ્થિર નથી રહેતું, તો ક્યાં જાય છે? જેનો રાગ કર્યો એના તરફ જાય, કાં જેનો દ્વેષ કર્યો એના તરફ થાય. જેને ગમ્યા કે જેને આપણે ગમાડ્યા, જેના તરફ અણગમો થયો અથવા જેના તરફ આપણા તરફ જેને અણગમો છે, આ બે વસ્તુ તરફ આપણું મન 24 કલાક દોડ્યા કરે છે. નાની કે તારે સ્થિર થવું છે, તારે એકાગ્ર થવું છે, તારે વર્તમાનમાં જીવવું છે. આ બધી ઇમ્પ્રેશન વોશ આઉટ કર. શું કર? તારે એને શું છે? તારે એને શું લેવા દેવા છે? જે નથી લેવા દેવાનું, નથી કાંઈ કામનું, એને જ્ઞાની અનર્થાદંડ કહે છે. શું કહે છે? અનર્થાદંડ. સામાયિક કેટલા મુહૂર્ત છે બેન? 12 વ્રતમાં સામાયિક કેટલા મુહૂર્ત છે? 9મું. બરાબર ને? એના પહેલાનું વ્રત સામાયિક. એના પહેલાનું વ્રત કયું છે? અનર્થદંડ વિરમણ વ્રત. જુઓ, ભગવાન કહે છે તું અનર્થાદંડનું વિરમણ ન કર, અનર્થાદંડથી નિવૃત્ત ન થા, કદી પણ આપણી સામાયિક ન બને. શું ન બને? આપણી સામાયિક ન બને. એટલે આલોચનામાં શું કરવાનું છે? આવા અનર્થાદંડને પહેલા ભૂસી નાખવાના છે. જોતા શીખશું, અવલોકન કરતા શીખશું, આલોચના કરતા શીખશું, તો તરત અહીંયામાં આવી બધી વૃત્તિઓ શું પડી છે એની આપણને ખબર પડશે. એટલે પરમાત્માના માર્ગમાં જે સૂક્ષ્મતા આપી છે, જે ડેપ્થ આપી છે, જે અંદરની ટ્રાન્સપરન્સી આપી છે, એનો આપણે વિચાર કરવાનો છે કે કોઈ પણ જીવ પ્રત્યે અત્યારે અણગમો કર્યો, એ જીવ ભવાંતરમાં આપણી સામે જ્યારે આવે ને ત્યારે એ આપણને દ્વેષનું જ નિમિત્ત બને. આજે ઘણા કહે ને કે મેં એની સાથે કાંઈ બગાડ્યું નથી, મારે એને કાંઈ વ્યવહાર નથી થયો, પણ કોને ખબર એના પ્રત્યે મને કોઈ દિવસ લાગણી જન્મતી જ નથી. કાંઈ એમ ફરિયાદ કરીએ કે મેં એનું કાંઈ ખરાબ કર્યું નથી, મેં એનું કાંઈ બગાડ્યું નથી, તો પણ એ મને હંમેશા આડા આવ્યા કરે છે. નાની કહે છે કાર્ય વિના કારણ. અરે કારણ વિના કાર્ય કદી સંભવે? તો કારણ તો ક્યાંક હશે ને. ક્યાં હતું? તો કે ભૂતકાળમાં તે જીવ સાથે આવા ચોક્કસ પ્રકારના આત્માના પ્રદેશ ઉપર પાડેલા જે છાપના અવશેષો છે, એ અવશેષ વર્તમાનમાં શું આવે છે? ઉદય આવે છે. તો આ એક જ ભવ એવો છે મનુષ્યનો કે જેમાં જ્ઞાન દ્રષ્ટિએ, સમજણ વડે, વિવેકપૂર્વક અને સમતા ભાવે આપણે એને શું કરી નાખવા છે? વોશ આઉટ કરવાના છે. એટલે આલોચના કરવી. નાની કે છે એકવાર જિંદગીને જોનારો, એકવાર પોતાના ભૂતકાળને તપાસનારો. હું ને તમે અનંતે અનંત જન્મોમાં અનંતે અનંત જીવ સાથે જોડાઈને આવ્યા છીએ. આવા બાકી છો ન જાણે ભગવાન મહાવીર સ્વામીના ખોળામાં આપણે ખેલ્યા હશે, દાદા ઋષભે આપણને રમાડ્યા હશે, કે આપણે દાદા ઋષભને કોઈ ભવમાં મા બનીને પણ ખોળામાં રાખ્યા.
રાખ્યા હશે, ગોદમાં રાખ્યા હશે કોઈ જન્મમાં. પછી એ જીવ માછલીનો પણ હોઈ શકે અને એ જીવ કબૂતરનો પણ હોઈ શકે, પણ આ સંસારનો એક પણ જીવ એવો નથી, એક પણ ક્ષેત્ર એવું નથી, 14 રાજલોકનો એક પણ પ્રદેશ એવો નથી કે જ્યાં હું ને તમે જન્મ મરણ કરીને ના આવ્યા હોય. કેટલા પૂતગલ પરાવર્તન કર્યા ભાઈ? અનંતા પૂતગલ પરાવર્તન. પૂતગલ પરાવર્તન શબ્દ આવે ને અંદરથી ધ્રુજારી ઉપડે છે કે 14 રાજલોકમાં એક ક્ષેત્રના આકાશ પ્રદેશમાં, એટલે એક પિનને તમે આખી મેપ મૂકો આખા વર્લ્ડનો, ને એમાં ખાલી એક પિન મૂકો બધી જગ્યાએ. એક પિન મૂકવા જેટલી જગ્યા એવી નથી કે જ્યાં મેં ને તમે જન્મ મરણ ન કર્યા હોય. જન્મ મરણ ન કર્યા હોય ને કેટલી વાર? તો કે અનંત પૂતગલ પરાવર્તન, અનંત વખત. અને અનંતે અનંત જીવ સાથે કોઈ વાર રાગ ભાવે ને કોઈ વાર દ્વેષ ભાવે જોડાયા છીએ. તો કોને મારા ગણું ને કોને પારકા ગણું. એટલે જ મરુદેવા માતા હાથીની અંબાડીએ બેઠા હોય, વૃષભ કરતા જે તરસ્યા હોય, વૃષભ ચાલ્યો ગયો, એકનો એક લાડક વયો પોતાનો હૈયાનો હાર. દરેક માતાને પોતાના સંતાનનો મોહ શું હોય એ તો માતા થનારી દરેક સ્ત્રી જાણે છે. આવો વૃષભ જ્યારે ચાલ્યો ગયો, પાછો ક્યાં ચાલ્યો ગયો છે? વનમાં જંગલમાં ચાલ્યો ગયો છે. એ વખતે માતા મરુદેવા વિચાર કરે છે મારા વૃષભનું શું થતું હશે. અહીંયા તો બેન ડોમમાં મોકલ્યા હોય ને અને ત્યાં પીઝા ને પાસ્તા રેડી મળતા હોય ને એને ભાવતાય બહુ હોય, તો એમાં કંઈક એને ભાવતું કરે, નાકમાં આંસુ આવતી હોય. લાવે ને બેન, દીકરાને એક દીકરીને મોકલ્યા છે, એને આ બહુ ભાવતું હતું અને તમે થેપલાનો ડબ્બોય ભરીને આપ્યો હોય. ક્યારેક તો બેનો એક હાથથી મુઠ્ઠી ના વળાતી હોય ને તોય કડક લોટની ભાખરી કરીને આપી હોય કે ત્યાં જાજા દિવસ ટકે. અને પછી અઠવાડિયા પછી ફોન કરીને પૂછ્યું હોય કે બેટા ખાધી? ના પાડે છે, ન ખાધી હોય કે મમ્મી હમણાં તો મજા આવે છે, બધાની સાથે એન્જોય કરું છું. હવે આપણને આટલો મોહ હોય તો મરુદેવાની થોડોક તો હોય ને. મરુદેવા માતા ખૂબ રડ્યા હતા, આંખનું તેજ ઓછું કરી નાખ્યું. એવા મરુદેવા માતાને સમાચાર આપ્યા ભરતે, માં દાદા આવ્યા છે, વૃષભદેવ આવ્યા છે, અરે દેવાધિદેવ બનીને આવ્યા છે, ત્રિલોકી નાથ આવ્યા છે, સંવત્સરણ રચાયું છે. અરે મારો વૃષભ આવ્યો. રોમ રોમ પુલકિત થઈ ગયા, માના રોમ રોમ પુલકિત થઈ ગયા. હાથીની અંબાડીએ ભરત ચક્રવર્તી લઈને ચાલ્યા. કોણ બેઠા છે? અરહત પરમાત્મા. નમો અરિહંતાણમ. અરહત પણ એટલે શું? ત્રિલોક પૂજ્ય. અરિહંતના ગુણ કેટલા? 12 ગુણ છે ને. એ ગુણો પરાકાષ્ઠાના ગુણો છે. શું છે? આનાથી ઊંચા ગુણ કોઈના નથી. એવા ગુણના ધારક એવા તીર્થંકર પરમાત્મા પધારે. મરુદેવા માતા હાથીની અંબાડીએ જાય અને જ્યારે જુએ ઋષભને, કોણ બનીને આવ્યું છે બેન? દેવાધિદેવ બનીને આવ્યો છે. 64 ઇન્દ્રો જેના ચરણમાં ઝૂક્યા છે. અને દેવતાઓ શું કરે છે? મૃદંગ વગાડે છે. કિન્નરીઓ કંઠસુરથી સંગીત લહેરાવી રહી છે. અપ્સરાઓ નૃત્ય કરી રહી છે. આ બધું કોણ કરે ખબર છે? દેવી દેવતાઓ કર્યો. આપણે તેની કોપી કરીએ છીએ. શું કરીએ છીએ? કોપી કરીએ છીએ. અને થોડુંક મનગમતું છે ને એટલે જલ્દી કરીએ છીએ. પણ શ્રાવકો ત્યારે શું કરીને બેઠા હતા? ભગવાનના સંવત્સરણમાં શ્રાવકો શું કરે? સામાયિક કરે. શું કરે? સંવર કરે. 5 અભિગમ પૂર્વક પ્રવેશ કરે. સંવત્સરણમાં આવવાના કેટલાક નિયમ હોય છે. ક્યારેક શાંતિથી વાંચજો કે જ્યારે દરવાજા પાસે પહોંચે ને એટલે સૌથી પહેલા શું કરે પ્રીતિબેન? સચેત દ્રવ્યનો ત્યાગ કરે. અંગ ઉપર ફૂલ વગેરે, માળા વગેરે જે પણ પહેર્યું હોય, મુગટ પહેર્યો હોય, જૂતા પહેર્યા હોય, એ બધાને શું કરે? સૌથી પહેલા લખ્યો છે સચેત દ્રવ્યનો ત્યાગ કરે. બારણું દે, સંવત્સરની બારણું. ત્યાર પછી નિશ્ચયી વાંકાવાળીને સંવત્સરમાં દાખલ થતા પહેલા એવો ભાવ કરે કે હું મારા સંસાર ભાવનો, મોહ ભાવનો, રાગ ભાવનો આ બધાનો શું કરું છું? નિષેધ કરું છું. હવે હું એને અંદર નહીં લઈ જાઉં. પેલા ગુરુ ભગવંતે કીધું હતું કે હું ને બહાર રાખને તું અંદર આવ.
એમ પરમાત્માના દરબારમાં જવું છે એટલે સૌથી પહેલાં નિસ્સહી 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 3 વખત આપણે બધા 3 વાર બોલવું પડે. કલો ત્રિવિધા શું કીધું છે બેન? કળિયુગમાં તો 3 વખત કરવું જ પડે. કદાચ ભગવાનના કાળમાં 3 વખત મહાવીર સ્વામી એટલા માટે બતાવ્યું કે 5માની શરૂઆત થઈ ગઈ હતી. પણ નિસહી નિસહી કરે. આવતા વેદ ઉત્તરાસંગ કરે. ઉત્તરાસંગ એટલે શું? ખેસ પહેર્યો દરેક શ્રાવકો. અને એ વખતનો પોશાક એવો હતો કે જેમાં વસ્ત્રની ઉપર પણ એક ખેસ મૂકવામાં આવતો. અને એ શેના માટે હતો? જૈણા માટે હતો, કે જેના વડે મુખને શું કરે? ઉત્તરાસંગ કરે. એટલે આપણે મુખબંધનું જેમ બાંધીએ છીએ ને એવી રીતે એમને મુખબંધનું માત્ર બાંધવાનું જરૂરી ન બને એટલા માટે પોતાનો ખેસ હોય ને એ મુખ ઉપર મૂકી દે. અને બહેનો પણ પોતાનું વસ્ત્ર ઉત્તરીય વસ્ત્ર હોય એના વડે મુખને જૈણાપૂર્વક પરમાત્માને મથેનો મંદામી કરવું હોય ને તો પણ એ શું કરતા? જૈણાપૂર્વક કરતા. આજે આપણે સાધુ ભગવંતો પાસે જાય તો સાધુઓ શેનો આગ્રહ રાખે? ભાઈ કે અમારી સાથે જૈણાપૂર્વક વર્તો. આપણે જ્યારે એની સાથે ઉગાડે મોડે બોલીએ છીએ ને એ દોષના નિમિત્ત બને છે. કારણ કે એને શું કર્યું છે? મન વચન કાયાથી પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિ જીવને નહીં હણું નહીં હણાવું કે નહીં હણતા હોય એની અનુમોદના કરું. આપણે બોલીએ અને એ આપણું સાંભળે તો એને અનુમોદનાનો દોષ લાગે. આપણે ગુરુ ભગવંતોને દોષી બનાવીએ છીએ. શ્રાવકનો ધર્મ જૈણાનો ધર્મ છે, જાગૃતિનો ધર્મ છે, અવેરનેસનો ધર્મ છે. પાપ સંસારના રડતા રડતા અને દોષ ધર્મમાં ડરતા ડરતા કરો. શું કે છે? સંસારના પાપ રડતા રડતા અને ધર્મના દોષ ડરતા ડરતા કરો. કારણ કે સંસારના પાપ ખાડામાં નાખશે અને ધર્મના દોષ એ ખાડામાંથી બહાર નહીં નીકળવા દે. માન્યતામાં બેસી જાય ને ખોટું તો પછી આપણે બહાર ન નીકળી શકીએ. એટલે આ ઉત્તરાસન કરે અને ત્યાર પછી પરમાત્માને 3 પ્રદક્ષિણા કરે. શું કરે? કારણ કે પરમાત્મા ચૌમુખ, મુખ્ય મુખ એક બાજુ હોય પણ એની આકૃતિ કેવી દેખાય? ગમે તે દરવાજેથી આવો, 4 બાજુ 4 દિશાના દરવાજા હોય, ગમે તે દિશાથી આવે પણ એને શું દેખાય? પરમાત્મા સમીપ સન્મુખ દેખાય. પણ છતાંય શું કરે? એમાં કયું મુખ ખરું છે એને ખબર નથી. એટલે પરમાત્માની શું કરે? પરમાત્માની ઓરાનું ફિલ્ડ એમાં પોતાને ઘુમાવે જેથી કરીને પરમાત્માનું પોઝિટિવ જે ઓરા તત્વ છે એ પોતાના અંદરમાં ઉતારે. અને ત્યાર પછી એની સન્મુખ આવે. સન્મુખ આવીને દત્ત ચિત્ત એકાગ્ર બનીને પછી ત્યાં આજુબાજુમાં કોણ બેઠું છે, કોણ ગયું, કોણ આવ્યું, તો કોણે શું કર્યું એવી ચંચળ વૃત્તિ એનામાં જાગે જ નહીં. મેખાનું મેખ અપલક નેત્રે પરમાત્માને નિહાળે અને એકાગ્ર ચિત્તે શું કરે? પરમાત્મા જે કહે છે તેનું શ્રવણ કરે. આ શાસ્ત્રમાં 5 અભિગમ બતાવ્યા છે અને સર્વ માન્ય છે. જુઓ, આ 32 આગમ છે ને, 45 આગમ, એના 11 અંગ અને 12 ઉપંગ. એની અંદરમાં સ્થાનકવાસી, ડેરાવાસી, તેરાપંથી કોઈ ભેદ નથી. કાના માત્રનો ભેદ નથી. એક પણ ગાથા એવી નથી કે આ આગમમાં હોય ને આના આગમમાં ન હોય. આજે દ્વાદશાંગીનું નર્યું નિર્યું નિત્ર્યું પાણી સર્વમાન્ય છે. શું છે? સર્વમાન્ય છે. તો આપણે એમાં જ આ 5 અભિગમ બતાવ્યા છે. તો આવી રીતે મરુદેવા માતા પધાર્યા છે. સંવત્સરણ ભરચક પડ્યું છે, નજર કરે છે, ત્રિલોકીનાથ બેઠો છે, મારો ઋષભ. માતા તો વિચારતી હતી કે ન જાણે ભૂખ્યો તરસ્યો રસ્તે રજળતો આવા પરિસરને જીવતો મારો ઋષભ ન જાણે કેવો થઈ ગયો હશે. આમ તો માને દીકરો ગમે એટલો પાછો આવે ને ત્યારે હંમેશા એને કેવો લાગે? તું દુબળો બહુ થઈ ગયો છે. ચોક કરે ઘણા જમાઈઓ કે અમારી પત્નીને લઈને પિયર જઈએ તો સાસુ તરત કહે કે બેટા તારું વજન ઘટી ગયું લાગે છે. એક જમાઈ મસ્કરી કરી કે જોખી લ્યો, ઉપરથી 2-5 કિલો વ્યાજમાં છે. મૂડી લઈ ગયો તો એનું વ્યાજ સહિત લઈ આવ્યો છું પાછું. પણ દ્રષ્ટિ માની છે કહેવાનું છે. એટલે ઋષભને જોઈને માતા મુક્ત બન્યા છે. ઋષભદેવ વિચારે છે, સામે જુએ છે, પણ કેવડીને વિચારવાનું ન હોય, પણ એને શું હોય? દર્શન હોય. એટલે એક પળની માટે પણ ઋષભની નજર મરુદેવા સામે સ્થિર ન થાય. ને માતાએ તો સુધાર્યું હોય, મને જોશે, મરુદેવા માતાને જોશે ને મારો ઋષભ આવીને મારા સામે આવીને મને એવું વહાલથી નિરખશે.
માની લાગણીની કદર કરશે. આવી અપેક્ષા કરી જ ના કરી. પણ ઋષભ તો સામે જ નથી જોતો. આપણને ખોટું લાગે ને કે સામે ન જોયું. કેટલા વખતે મળ્યો હતો પણ માની ખોટું લાગ્યું, કારણ કે ત્યારે કેવા હતા, છત મસ્ત હતા, મોહ દશામાં હતા. પડભરને માટે આંચકો લાગ્યો. મારો ઋષભ મારી સામે ન જુએ. વિચારજો કેવો કરંટ લાગ્યો હશે. અને બીજી જ પડે પાછા વળ્યા. શા માટે ન જુએ? આપણું કોઈ અવહેલના કરે, કોઈ અવગણના કરે, કોઈ આપણને જ્યારે નિગ્લેક્ટ કરે ત્યારે વિચારજો કે આ શું કામ કરે. ત્યારે આપણે શું કહીએ, એનો નેચર જ એવો છે. શું એને કોઈની કદર જ નથી. મેં એનું કેટલું કર્યું છે તો પણ એને મારી કાંઈ કદર નથી. જો ગઈકાલે આપણે બોલ્યા હતા ને કે વ્યક્તિ દુષ્ટ નથી, મારા કર્મ દુષ્ટ છે. તો આજ પછી કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ અવગણના કે અવહેલના થાય ત્યારે એમાં જવાબદાર એ અવગણના કરનારી વ્યક્તિ હશે કે આપણા ઉદય હશે? પાક્કું. તો આપણને દુઃખ નહીં થાય ને. જો યાદ રાખજો, ખરેખર આ એકવાર બેસાડી દીધું ને, પ્રોગ્રામિંગ કરી નાખ્યું, માઇન્ડ સેટ, પછી ગમે તે આવીને ગમે તેમ વર્તી જશે. તમે વિચારશો એના ને મારા અનુબંધ એવા હશે, મેં પૂર્વે જરૂર એને આ રીતે સતાવ્યું હશે, મેં જરૂર એની અવગણના કરી હશે, મેં જરૂર એને યશ નહીં આપ્યો હોય, મેં જરૂર ને જરૂર આ જ રીતે આ જીવ સાથે સંબંધ કર્યો હશે, તો જ આજે મને ઉદયમાં આવે. રજુ મરુદેવા માતાની છદમસ્ત અવસ્થા હતી, કેટલી પણ લાગી હતી. ઋષભદેવની સામે આવ્યા ને, આ બધું કામ એને 2 ઘડીમાં તમામ કર્યું છે. અતીર્થંકર એટલે અતીર્થ પદે સિદ્ધા થયા છે. કેવા? હજુ તીર્થ નથી સ્થપાયું, સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા કશું નથી બન્યું, શાસન પણ નથી સ્થપાયું. ત્યાં શું થઈ ગયું? મરુદેવા માતાનું કેવળ જ્ઞાન થયું છે. ભગવાનનો ઉપદેશ પણ નથી સાંભળ્યો, સામે કોઈ એવું નિમિત્ત પણ નથી આવ્યું કે બોધ લાગે. એકમાત્ર ઋષભે નથી જોયું, સામે નથી જોયું. અને અંદરમાં અનુપ્રેક્ષા ચાલી અને આલોચના શરૂ થઈ. શું થયું બેન? આલોચના જોવાનું શરૂ થયું અને વિચાર આવવા માંડ્યો કે શા માટે મારા માટે જોઈએ? એ તો ત્રિલોકી નાથ બની ગયો છે, આટલા લોકો છે, તેમાં કંઈ હું વિશેષ છું? અંદરને અંદર પૂર્વે કરેલો ક્ષયોક્ષમ એ જાગૃત થવા માંડે. અને પહેલી બાજુ ઋષભદેવ પરમાત્મા કેવળ જ્ઞાનમાં જોઈ રહ્યા છે કે આમાં કયો જીવ એવો છે જે મારી માતા રૂપે પૂર્વના અનંત જન્મમાં અનંત વાર ન મળ્યો હોય. આજે હું તમે એક ગ્લાસ પાણી પીએ છીએ, એ ગ્લાસમાં પણ મારા ને તમારા અનંતા માતા પિતા હોઈ શકે. કોણ હોઈ શકે? જ્યારે આપણે કાપીએ છીએ ને, શાકભાજી સમારો છો ને, ક્યારેક વિચાર કરજો, ચોળી, ભીંડા, આ બધું તમે બરાબર ગોઠવીને પકડી રાખો ને, પછી એને શું કરો? સમારો. આપણા આંગળા કપાતા હોય, આવી કલ્પના આવે છે કે આજે હું આ જ વસ્તુ, આ જ ધાર, આ જ છુરી મારા આંગળા ઉપર ચાલતી હોત તો મને કેવી વેદના થાય, મને કેવી પીડા થાય. નાની કહે છે અનુકંપા એને કહેવાય, કરુણા એને કહેવાય કે હર પડે બીજાની વેદના તારી સંવેદના બને. શું બને? બીજા કોઈની પણ વેદના જો આપણી સંવેદના ન બને તો આપણે કરુણાવાળા નથી. અને આ બોલેલી કરુણા, માત્ર વિચારેલી કરુણા બીજા ભાવમાં વોશ આઉટ થઈ જાય. આજે આપણે જૈનકુળમાં જન્મ્યા એટલે આપણે થોડી કરુણા કરી શકીએ, પણ બીજા ભાવમાં મરઘીની ટાંગ કાપતા થઈ જાય. શું તર્યાય? કોઈ પણ જીવ એ કાપી શકે છે. શું કામ કાપી શકે છે? આજે આપણે મકાઈના ભૂટ્ટાના છિલકા કાઢીએ છીએ ને, બીજા ભાવમાં મરઘીના પીછા ફેંકતા થઈ જાય. જો કરુણાનો ગુણ ન સાચવ્યો, જો સંવેદના ન જગાડી, વેદનાને સંવેદના ન આવું તો અનંત વાર કર્યું. આપણે ઉપરની ક્રિયા પ્રવૃત્તિ રૂપે ઘણીવાર કરી, કાર્ય કર્યું પણ કારણનો નાશ ન કર્યો. શું કર્યું? નહીં, કાર્ય કર્યું પણ કારણનો નાશ. આ ભાવમાં એક જ પાયાનું કામ કરવું છે, ખોટું ને ખોટું. કોઈ પણ ફોર્મમાં સંસારમાં લાજવા જેવું નથી, કારણ કે આનું પરિણામ એ છે કે અનંત દુઃખ અને દુર્ગતિ. એકવાર છૂટવું જ પડશે, એકવાર નીકળવું જ પડશે, એકવાર વિચારવું જ પડશે ને આલોચના કરવી પડશે. હે પરમાત્મા, અનંત ભવમાં અનંત વખત મેં આવા કુકર્મો કર્યા છે. હવે આ ભવમાં હું નિર્ણય કરું છું
આ ભાવમાં શું કરું છું એવો નિર્ણય કરું છું. જ્ઞાની કે છે મહાપજ્યવે નિજરઈ, મહાપજ્યવે બહવે પજ્યવે નિજરઈ, એટલે ખૂબ પજવા એટલે પર્યાય, કર્મની પર્યાયો. આપણે શું કરવા માંડીએ? નિર્જર આલોચના કરતા કરતા મહાપજ્યવે નિજરઈ, અનંત અનંત કર્મોના બાંધેલા આવા ગાઢા ચીકણા બંધનો શું થવા માંડે? છૂટવા માંડે, શિથિલ થવા માંડે અને ખરવા માંડે. એવી રીતે ઋષભ દાદાને દેખાણા કે એક એક જીવમાં મારી માં છે. કોની સામે જોઉં ને કોની સામે ન જોઉં? વિચારો, આજે જ તમારી સામે આટલી વ્યક્તિ બેઠી છે, એમાં તમારી આ ભાવની માં હોય, ઇમિજિએટ ભાવ, એના પહેલાંનો જે હતો એ ભાવમાં પણ આપણી એક માં હોય. અને આપણે તો અહીંયા જન્મીને હજી 8 વર્ષના થયા હોય. 8 વર્ષ પહેલાં જેના ખોળામાં રમતા હતા, ખેલતા હતા અને જેને ચોધાર આંસુએ મૂકીને મરી ગયા હતા, એ માં સામે બેઠી હોય, તો બેમાંથી કઈ માં પાસે જવું? ખરેખર જ્ઞાનમાં દેખાય જાય કે આ મારી આ પણ માં છે, પેલી પણ માં છે. તો આપણે કોની પાસે જઈએ? વિચાર કરવો પડે ને. આપણે તો સ્વાર્થી છીએ, આજમાં પાસે જઈએ, ભૂતકાળને ભૂલી જઈએ છીએ. પણ દાદા ઋષભ વિતરાગ બન્યા હતા. શું હતું? એનો રાગ વર્તમાનમાં નહોતો, વ્યક્તિમાં નહોતો. એને તો અનંતે અનંત જીવમાં પોતાના માતા પિતા સમાન વાત્સલ્ય હતું. એટલે એને મરુદેવા માતાની શું કરી? કહેવાતી ઉપેક્ષા, પણ એને પોતાના ભાવની સમતુલા જાળવી. શું જાળવ્યું? મોહદશામાં આવીને એને નિરખી ના રહ્યા. અરે સાલીભદ્ર, એને માટે કહેવાય છે ને કે ધ્યાનમાં બેઠા છે, દીક્ષા લઈ લીધી છે, અને એના માતાને ખબર પડી કે મુનિબલ એના સાલીભદ્ર આવ્યા છે, અને એ વખતે માતા આવીને એના પગમાં કરગરે છે, દીકરા એકવાર તો આંખ ખોલ, એકવાર તો તારી નજરે મને જો. કેવો સાલીભદ્રને કેવો ઉછેર્યો તેની માતાએ કે ધરતી ઉપર પગ નહોતો મૂકવા દીધો. હવે એ જ સાલીભદ્રને ધ્યાનાવસ્થામાં માં કરગરે છે, રુદન કરે છે, આક્રંદ કરે છે અને ઝંખે છે કે દીકરો એક નજર કરે, હું તો આની છું, હમણાં જવું પડશે, પાછું જવાનું છે. અને સાલીભદ્રે એક આંખ ખોલી. શું કર્યું? એક નજર કરીને આખો બહુ વધી ગયો. તલવાર સ્થિતિમાં જવું પડ્યું. ધ્યાનની શ્રેણીમાં હતા, પણ માતા આગળ પીગળી ગઈ અને એક જ નજર કરી, મમતા ભરી નજરે, અને આખો 33 સાગરો પમનો ફેરો બાકી રહી ગયો ને. નહીં તો શું થઈ જાય? ત્યાં કેવળ જ્ઞાન, કેવળ દર્શન થઈ જાય. આ સંસારની મોહ દશા છે, એમાંથી આપણે બહાર નીકળવું છે. સહેલું નથી, પણ પ્રયત્ન કરશું તો એકવાર નીકળશું. એટલે મરુદેવા માતાએ આલોચના શરૂ કરી. આલોચના કરતા કરતા આવી મોહ દશા મેં અનંતવાર સેવી છે. આ ઋષભ એક ભવનો સંતાન છે. આવા અનંત જન્મમાં અનંત સંતાનોનો જન્મ આપ્યો છે. ને એમ કરતાં કરતાં શું થઈ ગયું? આર્ત ધ્યાન ગયું, રૌદ્ર ધ્યાન તો સમેલું હતું. ધર્મ ધ્યાનમાં આવ્યા અને શુક્લ ધ્યાનમાં પહોંચી ગયા. કેવળ જ્ઞાન, કેવળ દર્શન. ભગવાન ઋષભદેવની પેલા માતા મરુદેવા હાથીની અંબાડીએ કેવડી બની ગયા. કયા બળે એને કઈ આરાધના કરી, કયા માસ્કમન કર્યા, કયું તપ કર્યું? આલોચના, નિંદા ને ગ્રહ. શું કર્યું બેન? આલોચના, નિંદા અને ગ્રહ. મેં પૂર્વે સેવેલો, વર્તમાનનો મારો મોહભાવ છે, એવો જ પૂર્વે સેવેલો અનંતા મોહનો અનુબંધ છે, એને શું કરી નાખવું? તોડી નાખવું. તો જ્ઞાની કે છે આપણે જ્યારે પણ એકલા પડીએ, જ્યારે પણ નવરા પડીએ, શું કરવાનું છે? આલોચના, નિંદા અને ગ્રહ. આલોચના કરીને જે દેખાયું એમાંથી હે અને ઉપાદેય બુદ્ધિએ જે ખોટું હતું એની શું કરવાની છે? નિંદા કર. ખોટું ઈ ખોટું, ખોટું ને ખોટું. આ તો આપણે કરીએ તો જસ્ટિફાઈ કરીએ, બીજા કરે તો ખોટું કરીએ નહીં. દુષ્કૃત્યની નિંદા છે. આપણે કે સુકૃતની અનુમોદના ને દુષ્કૃતની ગ્રહ. આ બે કર્યા વિના બેમાંથી એકય નહીં ટકે. જો સુકૃતની અનુમોદના કરશું પણ એટ ધ સેમ ટાઈમ ત્યારે ને ત્યારે જો દુષ્કૃતની ગ્રહ નહીં કરીએ તો આપણું બળ ઘટી જશે. અને ખાલી દુષ્કૃતની ગ્રહ કરશું અને સુકૃતની અનુમોદના નહીં કરીએ તો આમાંથી અટક્યા પણ આના તરફ આગળ નહીં વધીએ. એટલે આલોચના, નિંદાની ગ્રહ એની અંદરમાં જ્ઞાની આપણને બતાવ્યું છે કે મારો ને તમારો આત્મા અનાદિ અનંત ભૂતકાળમાં અનંત વખત જ્ઞાનના કિનારા સુધી પહોંચ્યો. ક્યાં પહોંચ્યો? સમ્યક જ્ઞાનના કિનારા સુધી પહોંચ્યો, પણ અંદરથી એક આચમન જેટલું પાણી પણ લઈને ચાખ્યું નહીં. અને કોઈ વાર ચાખ્યું તો કોગળો કરી નાખ્યો. શું કર્યું બેન?
કોગળો કરી નાખ્યો છે. ભગવાન પોતાનો ભવ બતાવે છે ને, મહાવીર સ્વામી ભગવાન, કે નૈસારના ભવમાં જે શ્રુત સમુદ્રના સાગરમાં મેં ડૂબકી મારી, ગુરુ ભગવંત આગળથી મુનિવર પાસેથી આર ઓરાવીને જે સુકૃતનો લાભ લીધો, પરિણામે મુનિએ ઉપકાર કર્યો, ધર્મ લાભ આપ્યો. શું આપ્યું? નૈસારે તો શું આપ્યું હતું? આટલું ભોજન આપ્યું. એના બદલામાં ગુરુ ભગવંતે એને શું આપ્યું? બોધ આપ્યો. એવો બોધ આપ્યો કે જેના કારણે આ નૈસાર સમ્યક દ્રષ્ટિ બની. કઈ ભૂમિકા હતી? આપણે જેટલી ચોપડીઓ વાંચી હતી ભાઈ, નતું કશું. એક તદ્દન અજ્ઞાન માણસ હતો, પણ એકવાર ગુરુને મળ્યા અને ગુરુનો બોધ લાગી ગયો અને મિથ્યા માન્યતા બધી જ છોડી દીધી. તહત પ્રમાણ, ગુરુ ભગવાન આપે મને જે બતાવ્યું છે એ અવશ્ય હું કરીશ. અને એ નૈસારનો આત્મા આગળ વધ્યો અને ક્યાં આવ્યો બેન? મરીચીના ભોગમાં આવ્યો. ક્યાં આવ્યો? મરીચીના. સંકિત દ્રષ્ટિ બનીને આવ્યો હતો, પણ કાયર હતો. શું હતો? કાયર હતો. અને પરિણામે એના જીવનની અંદર એકમાત્ર શારીરિક ભય, કે મારા શરીરને જો હું રક્ષણ માટે લાકડી નહીં રાખું તો શું થશે? કૂતરાઓ વગેરે જંગલમાં પાછળ પડશે, કોઈ મારી ઉપર એટેક કરશે તો હું મારું શું કરી શકું? રક્ષણ કરું. એટલે લાકડી રાખી, પગમાં ચાકડી પહેરી, મને કાંટા કાંકરા વાગશે. જો આ પ્રમાદ ભાવ છે ને, નિર્બળતાનો ભાવ. નહીં તો તે એના નાથ કોણ હતા? એના ગુરુ કોણ હતા? ઋષભદેવ પરમાત્મા પોતે. પણ મહાવીર સ્વામી કહે છે, મારો આત્મા કેવી રીતે પડતો આખડતો ઉપર આવ્યો છો. પોતાની આખી જીવનની કિતાબ આપણે 27 ભાવ કેટલી વાર સાંભળ્યા બેન? સાંભળીએ છીએ ને. મહાવીર જન્મ વાંચન થાય, કલ્પસૂત્ર આદિમાં આપણને ભવ બતાવ્યા છે, પણ એમાંથી આપણે બોધ લેવાનો છે કે ભગવાન બનતા પહેલાં કેટલી ભૂમિકામાંથી પાર થયા અને હરેક ભૂમિકામાં આટલા અસાવધાન રહ્યા, તેની સજા કેટલી લાંબી આવી. એટલે ભગવાન પોતાના ભવોની આલોચના કરીને જગત સામે બતાવે છે કે મરીચીના ભવમાં આવો તો બન્યો, પણ મનની અંદરમાં એક વસ્તુ રાખી હતી કે હું કરું છું એ અધૂરું છે. શું છે? હું કરું છું એ અધૂરું છે. પૂર્ણ ધર્મ તો ઋષભદેવ પરમાત્મા પરૂપે છે, તીર્થંકર દેવ ફરમાવે છે, અને તીર્થંકરના સાચા સંતો, તીર્થંકરના શિષ્યો પરમાત્માની આજ્ઞા મુજબ જે જીવન જીવે છે. મારું તમારું જીવન કેવું હોવું જોઈએ? આજ્ઞામય. પરમાત્માની આજ્ઞા પ્રમાણે જીવતા જીવતા આપણે કશું ના કરીએ ને તો પણ આજ્ઞાના ધર્મમાં આપણું જીવન એકવાર આપ્યું એટલે ગુરુ હાથ પકડીને ક્યાં લઈ જાય બેન? મોક્ષ સુધી લઈ જાય. આ બોન્ડ છે કે એકવાર પરમાત્માનો નહીં હાથ પકડવાનો, પરમાત્માની આજ્ઞાનો હાથ પકડવાનો. ત્યારે આપણે કોનો હાથ પકડીએ? ભગવાનને કે કરુણા સાગર કેમ કહેવાશો, જો મેર નહીં કરશો રે. ભગવાન કે હું તો કરુણા કરતો રહીશ, પણ કામ તારે કરવું પડશે. શું કરશે? કરુણા કરે તો આપણને શું આપી શકે? દ્રષ્ટિ આપી શકે. પણ ભૂલવું આપણને ભગવાન કે ભૂલી જા, વેર ભૂલી જા, બરાબર? તો એને કરુણા કરી કહેવાય કે વેર ભૂલવાનો આપણને બોધ મળ્યો, પણ આપણે વેર ભૂલીએ જ નહીં તો ભગવાન કેમ કરુણા કરે? ત્યારે આપણે તો શું કરવું છે? એ કરુણા કરે ને વેર પણ એ જ ભૂલાવી મિટાવી દે. આપણું કેમ મીટે? આલોચના કર, નિંદા કર, ગ્રહ કર. અને મરીચીએ મનની અંદરમાં નક્કી રાખ્યું તો હું કરું છું ખોટું છે, હું કરું છું ખોટું છે. પણ છેલ્લે જ્યારે એકવાર ગોચરીએ જતા ચક્કર આવ્યું, પડી ગયા, વૃદ્ધત્વ આવ્યું અને મનમાં ડર આવ્યો. હવે મારું શું થશે? શું બેન, આપણને બધાને ડર છે ને કે હવે શું થશે, એકલા થશું. જો નાની કે છે મરીચીને કેટલું નુકસાન કર્યું. તત્વની શ્રદ્ધામાં જે ભૂલ છે એ ભૂલ બહુ માઇનર, બહુ મામૂલી, બહુ તુચ્છ હોય તો પણ આવડા મોટા આપણા પ્રિમાઇસીસમાં માત્ર એક તણખો અગ્નિનો પડી જાય તો તણખો કેવડો હોય? એક તણખો, એક સ્પાર્ક. પણ અહીંયા રહેવા દઈ તો પરિણામે આખા ઘરમાં આગ લાગી શકે કે ન લાગી શકે? તેની અવગણના થાય. એક એમાં શું છે કે ભાઈ આપણે તો એક જ તણખો હતો ત્યાં, પણ એક તણખો ભડકો બન્યાવીને રહેલી. એમ જ્ઞાની કહે છે આપણી શ્રદ્ધામાં, આપણી માન્યતામાં અને આપણી જોવાની દ્રષ્ટિમાં એક પણ અવગુણ બાકી રહી જશે તે અવગુણ ફૂલી ફાલીને શું થશે? ભડકો થશે. અને આખરે એવું બન્યું કે એના મનમાં એવો વિકલ્પ આવ્યો
કે મને એક શિષ્ય મળી જાય, મારી સેવા કરનારો મળી જાય તો મારો બુઢાપો સારી રીતે જાય. જો આપણે બધાને પણ કોના આધારે બુઢાપો કાઢવો છે બેન? નાની કે છે માત્ર પુણ્યના આધારે. આપણે કોના આધારે બુઢાપો કાઢવાનો છે બેન? જો પરિવાર, પૈસો, સાધન, સામગ્રી એ બધા પુણ્યના પરિપાક છે. પુણ્ય જ નહીં હોય તો આ બધા સાધન સામગ્રીનો શું થઈ જશે? છેદ ઉડી જશે. તો આપણે સાધન સાચવવા છે, સામગ્રી સાચવવી છે કે એનું રૂટ, એનું કારણ જે છે એ સાચવવું છે. નાની કે તારું પુણ્ય વધારે, ડરવાને બદલે શું કર? જે પુણ્યહીન છું એ પુણ્યવાન બનો. આપણે શું છીએ? પુણ્યહીન છીએ. હવે આપણે શું બનવું છે? પુણ્યવાન બનવું છે. એટલે પુણ્ય પણ બાય પ્રોડક્ટનો પુણ્ય ખાતર પુણ્ય મહાવીરના માર્ગમાં કરવાનું કહ્યું નથી. જેણે પુણ્ય ખાતર પુણ્ય કર્યું ને એ પુણ્યશાળી જીવો પામર બનીને નર્કમાં પલટાઈ ગયા. જેણે પુણ્ય માગ્યું ને, બ્રહ્મદત્ત ચક્રવર્તી માગ્યું કે મારા તપ સંયમનું કાંઈ ફળ હોય તો મને ચક્રવર્તીની પદવી મળે. પુણ્ય મળ્યું, ઢગલે ઢગલે મળ્યું, વારંવાર મળ્યું, પણ આખરે ક્યાં લઈ ગયું? ધર્મમાં લઈ ગયું. તો આપણે ધર્મ કરશું તો નિર્જરાના દાણાની સાથે બાય પ્રોડક્ટનો ઘાસચારો પુણ્યનો મફતમાં મળશે. ધર્મ કરનારા જીવને નિર્જરાનું ધાન્ય મળે અને બાય પ્રોડક્ટમાં આ પુણ્યનો ઘાસચારો તો ઢગલે ઢગલા ઉગે. તો આપણે સુખી થવું હોય તો શું કરવું પડશે? ધર્મનો વિશ્વાસ કરવો પડશે અને ધર્મમાં શ્રદ્ધા કેળવવી પડશે. અને મરીચી આટલી જ ભૂલ કરી હતી કે જ્યારે કપિલ નામનો રાજકુમાર આવીને કહે છે ગુરુદેવ મને સંયમનું દાન આપો. આજ સુધીમાં વ્યાખ્યાન વાચસ્પતિ હતા. મરીચી કોણ હતા? વ્યાખ્યાનના એવા નિષ્ણાત હતા કે કોઈ પણ વ્યક્તિ વૈરાગ્યવાન થયા વિના એની પાસેથી જાય નહીં અને આવીને એમ કહે કે આપ મને સંયમનું દાન કરો. ત્યારે શું કહેતા? ધર્મ મારી પાસે નથી, તારે આત્માનું કલ્યાણ કરવું હોય તો ક્યાં જા? તમ શરણમાં જા અને દાદા ઋષભદેવના હાથે સંયમનું દાન સ્વીકાર. જ્યાં જ્યાં ભગવાન વિચરે ને ત્યાં પોતે દરવાજાની બહાર બેસતા. ક્યાં બેસતા? સંવત્સરણમાં નહીં બેસતા, સંવત્સરણની બહાર બેસતા કે હું તો સંવત્સરણમાં બેસવાને લાયક પણ નથી. આપણે બોધ એટલા માટે આપતા કે જ્યારે કોઈ પણ જીવ એની પાસે આવે ત્યારે દાદા ઋષભ આ પ્રમાણે કહે છે એમ કહીને એને બોધ આપતા. એટલે એ વખતે એને સંયમ ન આપ્યો અને એને દરેક વખતે જીવોને એમ કહ્યું. પણ હવે આજે મનમાં વિકલ્પ આવ્યો ને એટલે એને શું કર્યું બેન? કપિલ નામના રાજકુમારે પૂછ્યું કે સંયમ લો, આપની પાસે લેવો છે, પણ મેં સાંભળ્યું છે કે આપ તો કહો છો કે આપની પાસે ધર્મ નથી. તેનો જવાબ કેટલો હતો ખબર બેન? ધર્મ ત્યાં પણ છે, ત્યાં જ ધર્મ દાદા પાસે છે અને અહીં પણ છે. ઇહમ્પી ઇથમ્પી. જુઓ, વિચાર કરજો, હું ને તમે આજે ક્યાં ક્યાં ધર્મ માનવા માંડીએ છીએ, ક્યાં ક્યાં જઈને માથા રગડીએ છીએ, ક્યાં ક્યાં જઈને માગણી કરીએ છીએ. એનામાં આ બહુ સારું છે, એનામાં આ બહુ સારું છે, આનામાં આ બહુ સારું છે. આ ગુણદ્રષ્ટિ જુદી વાત છે. ગુણદ્રષ્ટિ એ કેળવવાની આપણા આત્માની પ્રમોદ ભાવનાનું લક્ષણ છે. પણ જ્યારે સોનું લેવું હોય ત્યારે કથિરવાળું સોનું ન લેવાય. જ્યારે શુદ્ધ સોનું લેવા નીકળ્યા હોય તો અંદર ભેળસેળ ન ચાલે. એમ જ્યારે આત્માના કલ્યાણનો માર્ગ લેવો છે તો કોને અનુસરવું છે, કોના પગલે ચાલવું છે? તો જે કેવલી પ્રરૂપિત માર્ગ છે. કોના વડે? કેવલી વડે જે પ્રરૂપિત છે. આટલી શ્રદ્ધા ગઈ અને આટલું જ ઉત્તસૂત્રનું પરૂપણ કર્યું. ઉત્તસૂત્ર એટલે શું? પરમાત્મા વડે કહેવાયેલું સૂત્ર, એના કરતાં ઓછું અધિક કે વિપરીત. એમાં એક અંશ પણ ઓછો કરી નાખે, એક અંશ વધારી દે કે એક વસ્તુ જુઓ, ધર્મના કાર્યમાં કેટલા ચોકન્ના રહેવું પડે. ભગવાને નિનવનું સ્વરૂપ બતાવ્યું છે. નિનવ, નિનવ એટલે ઉત્સૂત્ર પરારૂપકો. જે ભગવાનના માર્ગમાં આવા નિનવ થઈ ગયા, જે લોકોનો અનંત સંસાર બની જાય અને બધા જીવ કેવા થઈ જાય? દુર્લભ બોધી બને કે પછી સાક્ષાત તીર્થંકર મળે તો પણ અંદરમાં બોધ ભેજામાં ઉતરે નહીં. આપણે ત્યાં ચીન શાસનમાં જે 10 ચક્રવર્તી થયા ને એમ 9 નિનવ થયા છે, એનું વર્ણન છે. અને એને કેટલી ઉત્સુત્ર કલ્પના કરી છે ખબર છે બેન? જો એક સમજ માટે પૂછું કે ભગવાનને પૂછ્યું કે ભગવાન, જીવના
લક્ષણ શું? તો ભગવાને કીધું અસંખ્યાત પ્રદેશી. શું કીધું? અસંખ્યાત પ્રદેશી. તો કે ભગવાન આ જીવને એક પ્રદેશ હોય તો એને જીવ કહેવાય? શું? ન કહેવાય. ભગવાન કહે 2 હોય તો કહેવાય જીવ. તો ભગવાને કીધું ના, અધૂરો કહેવાય. 3 હોય તો કહેવાય, 4 હોય તો કહેવાય. એમ કરતાં કરતાં જ્યારે એણે પૂછ્યું કે અસંખ્યાતનો પ્રદેશ હોય તો એને જીવ કહેવાય, એટલે એને ભગવાને કીધું કે હા, એને જીવ કહેવાય. શું કીધું? એટલે એને કીધું કે છેલ્લો પ્રદેશ છે ને એ એક જ જીવ છે. શું પકડ્યું? કે આ છે અસંખ્યાતમાં જ્યાં સુધી એક બાકી હતો ત્યાં સુધી ભગવાને ના પાડી કે એને જીવ ન કહેવાય. છેલ્લામાં કીધું કે આ કહેવાય. એટલે ભગવાનનો આશય શું હતો? બધી જગ્યાએ પૂર્ણતાથી બતાવવા માટે. ત્યારે એણે શું પકડ્યું કે છેલ્લો આત્માનો પ્રદેશ એ જીવ છે, બાકીના આત્માના પ્રદેશ જીવ નથી. આટલી જ એને કલ્પના કરી. એક આત્માને એવું લાગ્યું કે ભગવાનને પૂછ્યું, ભગવાન રાશિ કેટલી? તો ભગવાને કીધું જીવ રાશિ ને અજીવ રાશિ. તેને કીધું કે કોઈ ત્રીજી રાશિ ન હોય? તો કે ના, ત્રીજી રાશિ છે. એટલે જગતમાં જીવ રાશિ ને અજીવ રાશિ, એટલે એક પૂતગલ ને એક જળ. એટલે જળ એ પૂતગલ અને એક જીવ. હવે એને વિચાર આવ્યો કે રાશિ તો 2 છે, વાત સાચી, પણ આપણી બુદ્ધિ જો એને ત્રીજી રાશિ ગોતી. એક સૂતરની દોરી લીધી, એને વળ ચડાવ્યું. જીવનું લક્ષણ શું? તો કે ચેતના, હલન ચલન. અને અજીવનું લક્ષણ શું? તો કે જડતા, એ હલી ચલી ન શકે. એટલે એણે સૂતરની દોરીને વળ ચડાવ્યું અને પછી મૂકી દીધી. એટલે હલે કે ના હલે બેન? વળેલી બેને જો આ નો જીવ નો અજીવ રાશિ. શું કીધું? નો જીવ નો અજીવ. એવી ત્રીજી રાશિ પણ છે કે જે હલે ચલે છે એટલે એક અપેક્ષા એ જીવ છે, પણ બીજી બાજુ જળ છે એટલે નો જીવ નો અજીવ રાશિ. આટલું માત્ર બુદ્ધિમાં ઊંધું ચલાવ્યું ને અનંતો સંસાર છે. જમાલી થયો ને. શું કર્યું એને બેન? જે વાત પકડ્યો એકાંતવાદ પકડ્યો અને પરિણામે નિર્ણવ બન્યો. એટલે જો શાસનમાં, ધર્મમાં એક અંશની પણ ભૂલ ન ચાલે. અર્પણતા જોઈએ. તમે માત્ર ભગવાનને અર્પણ થઈ ગયા પછી આપણે કાંઈ કરવાની જરૂર નથી. મને કાંઈ ખબર નથી, ચાલો કબૂલ. તો તેમાં શ્રદ્ધા રાખવી પડે કે જે જ્ઞાની કરે છે હું કરીશ. વરુણ નાગ નતું આ. વરુણ નાગ નામનો એક શ્રાવક ચેડા મહારાજાના યુદ્ધ વખતે લડાઈ કરતો અને એમાં એ ઘવાયો. અખંડ શ્રદ્ધાવાળો શ્રાવક છે, બધું જ જાણે છે કે શ્રાવકના વ્રત કેમ ધરાય. જ્યારે એને ઘાયલ થયો, એમ લાગે છે કે હવે છેલ્લો શ્વાસ છે, હમણાં શ્વાસ છૂટી જશે. શરૂઆત કરી છે આલોચના, નિંદા કરવા. શું કરવા માંડ્યો? મારા લીધેલા વ્રતો, એની અંદર મેં કોઈ પણ પ્રકારે જ્ઞાનની, દર્શનની, ચારિત્રની, તપની કોઈ પણ ભૂલો કરી હોય તેની હું શું કરું છું? આપણે બેન વંદિતું છે ને 99 અતિચાર, એ પ્રતિક્રમણ છે. એની જ આલોચના કરવાની છે, એની જ નિંદા કરવાની છે, એની જ ગરહા કરવાની છે. આ વરુણ નાગ રણભૂમિમાં ઘવાયેલા શરીરે, લોહીની ગળતી હાલતમાં શું કરી રહ્યા છે બેન? પ્રતિક્રમણ કરી રહ્યા છે. જો માઇન્ડ વેલ, ક્યુપિટિવ માઇન્ડ, કે જ્યારે અંતકાળ આવે કદાચ શરીરમાંથી લોહી ચાલ્યું જતું હોય તો જ્ઞાનીએ એવું નથી કીધું કે આલોચના કરી આવીને મરી છે. શુદ્ધિ રાખવાની, કાળ અકાળની આ બધી વ્યવસ્થા જીન શાસનમાં છે, પણ આપણે એને વર્બલી લઈ લઈએ છીએ. શું લઈ લઈએ છીએ? શબ્દથી પકડીએ છીએ કે સામાન્ય રીતે એક માર્ગ રાજમાર્ગ અને બીજો માર્ગ અપવાદ માર્ગ છે. એ બેયનો વિવેક કરવાનો છે. બેમાં મુખ્ય શું બેન? બાળક મોટું થતું જાય તો એનું વસ્ત્ર જબલું એ મોટું કરાય કે જબલું એ નહીં રખાય, બાળકને કાપી કૂપીને અંદર ફિટ કરતો જોઈએ. શું કરાય? જબલું મોટું કરાય. પણ બાળક હંમેશા આત્મા છે અને આ રિચ્યુઅલ છે ને એ જબલા છે. એ આપણે એને ફિટ બેસાડવા પડે. ધર્મની ભાવનાને અનુરૂપ, ધર્મની ભાવનાને અનુરૂપ, એના તત્વને અનુરૂપ વ્યવહાર, એ ધર્મ વ્યવહાર છે. શું છે? એટલે આલોચના, નિંદા, ગરહા કરી, મનોમન પ્રતિક્રમણ કર્યું અને સંથારો પચક્યો. શું કર્યું? સંથારો પચક્યો કે હવે આ જીવ છૂટવાનો છે, આ દેહ છૂટવાનો છે. એટલે આહાર શરીરને ઉપદી, પચકું પાપ અઢાર, મરણ આવે તો ઓસીરોને જીવવું તો આગાર. એને તો જીવવાનો સવાલ જ નહોતો. એટલે એણે શું કર્યું? સાગારી ન કર્યો, પણ શું કર્યો? યાવત જીવન, છેલ્લા શ્વાસ નીકળે ત્યાં સુધી પરમાત્મા આ લોકમાં
એક પણ પૂતગલ પરમાણુ સાથે મારો કોઈ સંબંધ નથી. આહારને, શરીરને, 18 પાપને બધાને ઓસાવું છું. એમ કરીને ધરતી ઉપર સૂઈ ગયો. એ જ વખતે એનો એક અજ્ઞાન મિત્ર કે જે જૈન નથી, નોન જૈન છે, કશી ખબર નથી કે આ શું કરી રહ્યો છે, પણ મિત્રની ધાર્મિકતામાં એનો અખંડ વિશ્વાસ કે મારો મિત્ર જ્ઞાની છે, મારો મિત્ર સંયમી છે, મારો મિત્ર ચારિત્રવાન છે, એને બધી ખબર છે કે શું કરવું જોઈએ, એટલે જે કરતો હશે યોગ્ય જ કરતો હશે. પોતે પણ ગવાયો છે, શાસ્ત્રમાં દાખલો છે. એનું નામ છે વરુણ નાગ, જે મિત્ર છે. આ એનો મિત્ર છે. આવીને પૂછે છે કે આ શું કરે છે તું? તો કે હું સંથારો કરું છું. તો કે સંથારો શું છે? પહેલાંથી બોલી શકાય એમ નથી, બેહોશી તરફ ઢળવા માંડ્યો છે વરુણ નાગ. કશી પણ શરીરની શક્તિ બધી લોહી વહી જવાથી ક્ષીણ થઈ ગઈ છે. મિત્ર, મારી પાસે વધુ સમય નથી, પરમાત્માની આજ્ઞામાં હું આરાધના કરી રહ્યો છું. એ જ વખતે વરુણ નાગનો મિત્ર એની બાજુમાં સૂઈ ગયો. શું કર્યું? અને બોલ્યો, મારા મિત્રને જે હોય તે બધું મને હોજો. શું બોલ્યો? મારા મિત્રને જે હોય તે બધું મને હોજો. બંનેનો પ્રાણ છૂટ્યો, બંને વૈમાનિક દેવલોકમાં ગયા, મનુષ્ય બનીને મોક્ષમાં જશે. શું હતું એનામાં? પૂર્ણ અર્પણતા હતી, પૂર્ણ સમર્પણ હતું કે જે જ્ઞાની છે ને એણે જે કહ્યું છે એ મને મંજૂર છે. આપણે એક ભૂલ ન આપી શકીએ કે મારો તમારો મહાવીર કહે કે આ કરવા યોગ્ય છે, કરવા યોગ્ય છે. મનુષ્ય છો, શ્રાવક છો, સંભવિત છે, શક્ય છે તારાથી, કરવા યોગ્ય છે. કદાચ આપણે જ્ઞાની થઈ જઈએ તો ઉત્તમ વસ્તુ છે, પણ ન થાય તો અર્પણ થવું પડશે. શું કરવું પડશે? કેવલી પ્રવૃત્તિ, મહાવીરે બતાવેલો માર્ગ મને મંજૂર છે. હવે બુદ્ધિને નહીં લંબી કરી આપણે. શું નહીં કરી બેન? બુદ્ધિને બહુ લગાવવાની જરૂર નથી, ક્યારેક કામે લગાડાય, જીવાય તો સમજણમાં. મારા ગુરુદેવ હંમેશા કહેતા હતા, બુદ્ધિમાં ન જીવો. તમે બધા ઇન્ટેલેક્ચ્યુઅલ્સ, આપણા કરતાં તો એ અનંત ઇન્ટેલેક્ચ્યુઅલ્સ હતા, પણ આપણને બૌદ્ધિકો કહેવાય. શું કહેવાય? આપણે બધા બુદ્ધિ વડે જીવવાવાળા, એક સમજણ વડે જીવવાવાળા હતા, એક જ્ઞાન વડે જીવવાવાળા હતા. આપણે કેટલા બધા વિદ્વાનો છે. એમાંના એક વિદ્વાનને જ્યારે પૂછવામાં આવ્યું હતું ત્યારે એણે જવાબ આપ્યો હતો કે વર્તમાન કાળનું લક્ષણ શું છે? તો એણે કીધું છે કે આપણી પાસે લિવિંગ છે, પણ વી લોસ્ટ ઇન, આપણે લાઈફ છે ને એ લિવિંગમાં લોસ્ટ કરી નાખી છે. એને પૂછ્યું વેર ઇઝ લાઈફ? તો કે વી લોસ્ટ ઇન લિવિંગ, વી લોસ્ટ ઇન લિવિંગ. તમે વિચારજો, આજે મારી તમારી પાસે લિવિંગ સ્ટાન્ડર્ડ ઘણું આવી ગયું છે, પણ લાઈફ કેવી? મિઝરેબલ. આપણે તરસીએ છીએ જેથી, કારણ કે આપણી પાસે લિવિંગ છે, જે ઘરમાં છે ને એને પણ આપણે માણી શકતા નથી. ત્યારે બીજું પૂછ્યું હતું કે વેર ઇઝ નોલેજ? તો વી લોસ્ટ ઇન ઇન્ફોર્મેશન. વેર ઇઝ નોલેજ? વી લોસ્ટ ઇન ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશનના ઢગલા વચ્ચે આપણી બુદ્ધિ હજી પૂછતી જ કરે છે. શું કરે? બીજા બધા તો આમ કહે છે, મહાવીર કેમ આમ કહે, ઓલા તો ત્યાં આમ કહે છે. તારી પાસે જિંદગીમાં એટલી તક પણ નથી ને એટલું સામર્થ્ય પણ નથી કે તું બધું ક્રોસ કરીને પુરવાર કરે. આપણી પાસે એટલી શક્તિ કે સામર્થ્ય નથી કે આપણે બધાને કોરિલેટ કરશું. હવે આપણી પાસે જિંદગી થોડીને જંજાળ લાંબી, નાની કે જંજાળ થોડી ટૂંકી કર અને જિંદગી લાંબી લાગશે. અને આ લાંબી લાગતી જિંદગીમાં એક દિશા પકડી લે, એક મહાવીરનો માર્ગ પકડી લે. ઓછામાં ઓછું વ્રતિ ન બને તો શું બની જા? યતિ ન બને તો વ્રતિ બની જા. અને વ્રતિ ન બને તો સમજમાં તો લાવ, સંકિતી તો બન. તો આપણે આ ભાવમાં શું કરશું બેન? નથી જિંદગીનો સમય. હવે બુદ્ધિ લડાવવાની જરૂર નથી. આંગળી 5 છે તો 5 છે. કેટલાને પૂછશું આંગળી 5 કેમ છે? 6 હોત તો 5નું સમજાવી દઈએ ને, તો આપણે ઓલાને કહી તને 6 હોત તો કઈ વાંધો આવે? તો તેમ પૂછ્યું હોત ને કે આંગળી 6 કેમ છે? શું કરશું? આ બધું જાણીને શું કરવું છે? મારા પાપ કેમ અટકે? હું કર્મબંધથી કેમ અટકું? મારાથી મારા જન્મ મરણના ફેરા કેમ ટળે? હવે મારે દુઃખ નથી જોઈતા, એ દુઃખ મને શા માટે આવે છે? જાણવું છે તો આ જાણવું છે. એટલે જ્ઞાની કહે છે આલોચના કર, નિંદા કર અને ગરહા કર. શું કર? આલોચના, નિંદા અને ગરહા કરનારો જીવાત્મા જ્ઞાનના અતિચાર, જેણે મરીચીની જેમ
વિશ્વભૂતિની છે. ભગવાન મહાવીરે પોતાના જ બહુ બતાવ્યા બધા. મહાવીર ક્ષેત્ર હતું, 500 ધનુષની કાયા હતી, હાથમાં રજોહરણ હતું, ચલો હાથમાં બીજા હાથમાં પાત્રા હતા, માંસ ખમણનું તપ હતું. આવો મુનિ વિશ્વભૂતિનો બહુ મહાદેવ ક્ષેત્રમાં ચાલ્યો જાય છે. અને સામેથી એક ગાય આવે છે. ગાય આવીને શું કર્યું કે બેન ધક્કો માર્યો. પશુનો તો સ્વભાવ છે ને. મુનિ ઉથલી પડ્યા, ધરતી ઉપર ઢળી પડ્યા, રજ ખંખેરી નાખી. અને રખેને કોઈ જીવતો નથી મરી ગયો ને એની જૈણા કરી. આ મુનિ સામેથી વિશાખાનંદની પત્નીએ મેળુમાં, દેવરજી ક્યાં ગઈ તાકાત? મુઠ્ઠી મારીને ધરતીમાં જેણે ઝાડને ઉતારી દીધું હતું, વૃક્ષને, એવી તમારી તાકાત એક ગાયના ધક્કાથી પડી ગયા. બહેનો, જિંદગીમાં આપણે બહુ જ કટાક્ષો કરીએ છીએ. શું કરીએ છીએ બેન? મેણું મારવાની તક છોડે નહીં. ઘણાને મોકા ગોતતા હોય કે આ વખતે મળે ને તો એવી રીતે કહી દઈશ કે કોઈને ખબર નહીં પડે, પણ એ તો ઊભી ઊભી સમજીએ જશે ને સળગીએ જશે. નાની કે કેટલું મનની અંદર આપણે ભર્યું છે. ઓલી વિશાખાનંદની પત્નીએ ક્યારથી ભર્યું હતું? એના પતિ, એના ભાઈ વિશ્વભૂતિના, એના વચ્ચે જ્યારે આ રીતે વ્યવહાર થયો હતો અને ખોટી રીતે જ વિશાખાનંદીએ સામનો કર્યો હતો. ને વિશ્વભૂતિએ એને મારી નાખવાને બદલે આવેલા ગુસ્સાને ઝાડ ઉપર મૂક્યો હતો ને ઝાડ જમીનમાં ઉતરી ગયું હતું. તે દિવસનું વેર મનમાં એવું ખટકતું હતું, એવી આગ ભરી હતી. આલોચના ન કરી, નિંદા ન કરી, ગરહા ન કરી, અને વૃક્ષ બની ગયું. શું બની ગયું? બીજ હતું ને, વૃક્ષ બની ગયું. આજે મોકો મળ્યો, સામે દિયર આવ્યા અને મોઢામાંથી શબ્દ નીકળી ગયો. અને વિશ્વભૂતિ એ વખતે વિચારે ચડ્યા કે એક સ્ત્રી મને આવું મેણું મારી જાય, મારી તાકાતનો એને પરિચય નથી. આપણને ઘણી વાર આવું લાગી આવ્યો, એ તો હું બોલતી નથી ત્યાં સુધી સારી છું. આવું કેટલી વાર ભાઈઓને કીધું હશે. મારું મોઢું નહીં ખોલાવતા હો, પણ જ્યારે બધું કહી દઈશ ને, બરાબર ને બેન? કારણ કે અંદર બધું ભર્યું છે. કેટલું ભર્યું છે વિચાર કરજો. આ ભગવાન કે છે મારા આત્માનો અનંત સંસાર કેમ વધ્યો, કેવી રીતે મેં અંદર વચ્ચે આટલા ભવોના ફેરા માર્યા. ત્યારે ને ત્યારે આવેશ આવ્યો. તેનો આવ્યો મનમાં ગુસ્સો પણ આવ્યો અને સાથે માન પણ જાગ્યું. અને જ્ઞાન, માન અને આવેશ આવે એટલે જ્ઞાન ગાયબ થઈ જાય. આપણી ત્યારે આપણે કહીએ ત્યારે કોણ જાણે મારી મતીમાં શું થઈ ગયું કે મને કાંઈ ખબર જ ન પડી ને મેં આટલું કહી દીધું. નાની કે બધી ખબર હતી, અંદરમાં ભેગું કર્યું હતું એટલે હવે ઉછાળો આવ્યો. વલ્કેનો ફાટે ત્યારે એનું કારણ ન હોય, પણ અંદરમાં જે ભભૂકતી ત્યાગ એનું આવરણ હતું, એ આવરણ જ્યારે નબળું પડે ત્યારે શું થાય? આગ ભભૂકી ઉઠે. એ મારીને તમારી સમજણનું આવરણ જરાક નબળું પડશે એટલે અંદરથી શું થશે? વિસ્ફોટ થશે. અંદર પડ્યું છે ત્યાં સુધીમાં શું કરી દે? સબસાઇડ કરી દે, પછી ધીમે ધીમે ખતમ કરી દે. અને આ વિશ્વભૂતિ કે છે મારો આવેશ ઉછળ્યો, મારો આવેશ ઉછળ્યો. મનમાં થયું કે હું કેટલો બહાદુર છું, તારે જોવું છે? વિચાર કરજો. એક હાથમાં બેન પાત્રા હશે, શ્વેત વસ્ત્ર હશે, રજોહરણ હશે, એક રસ્તાની કંથવાની પણ જૈણા કરનારો એવું માંસ ખમણનો તપસ્વી મુનિ, અને એ જ પડે ગાયને ઉપાડે. પૂંછડેથી પકડી આકાશમાં ઉડાડી. ક્યાંક સમાધારક મુનિરાજ શાયક સંકીર્તિ નતા બન્યા, પણ અંદરમાં ત્યારે તો હજી પહેલા શું હતું? સમ્યક દર્શન પણ હતું, વ્રતિ પણ હતા, પંચમહાવ્રતના ધારક હતા, અને માંસ ખમણના તપસ્વી. એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ ચારે ભેગું હતું. એક જ પળનો પ્રમાદ. અને શું બન્યું? ગાયને ગુમાવીને ફેરવી હશે. ગાયના અણુ અણુ જેવા ચૂરા થયા હશે. કોણ હતા? વ્રતિ મુનિ. પણ આપણું ધ્યાન ન રહે તો આપણે ક્યાં સુધી પહોંચી જઈએ? અને ભગવાનનું સમય પાછું મરીચીના ભવમાં ગયું, વિશ્વભૂતિના ભવમાં ગયું. અને આમનામ પરંપરા આગળ વધતી ગઈ. પાછું આવે ને પાછું જાય. આપણે જો આવા મહારથીઓના જીવનમાં પણ
જો આલોચના નિંદા ગરહા કરીને આ વૃત્તિ કાઢી ન નાખી હું કંઈક છું, મને કોઈ કહી કેમ શકે, આનાથી આવું કેવું થાય, આ બધું અંદરમાં ભરી રાખ્યું ને, એક મોમેન્ટમાં એક જ તણખાથી આખી રૂની ગંજી ભસ્મીભૂત થઈ જાય. એમાં આપણી જન્મોની સાધના શું થઈ શકે છે? રોજ આલોચના કરવી, રોજ નિંદા કરવી, રોજ ગરહા કરવી, પારકાની નહીં, પોતાના અવગુણની. એટલે આલોચના નિંદા અને ગરહાના અભાવમાં ભગવાન કહે છે જે જીવોએ આવી કોઈ પણ વિરાધના કરી છે તો મેં તો અવશ્ય કરી હશે. આવા મહાપુરુષોએ પણ આવી ભૂલો કરી છે તો મેં તો અનંત વાર કરી હશે. એમ કરીને આપણે જ્ઞાનમાં એટલે સંકેતમાં દોષ લગાડ્યો હોય, દર્શનમાં એટલે શ્રદ્ધામાં દોષ લગાડ્યો હોય, ચારિત્રમાં એટલે વ્રતભાવમાં દોષ લગાડ્યો હોય, તપમાં એટલે તપના કોઈ અતિચાર સેવ્યા હોય તો આપણે શું કરવાનું છે? આલોચના, નિંદા ને ગરહા 3 સ્ટેજ છે. આ સ્ટેજને પાર કરીને જીવાત્મા આગળ વધે તો અવશ્ય વિશુદ્ધ થઈને પૂર્ણપણે સિદ્ધ બુદ્ધ અને મુક્ત થઈ શકે છે. એવી ભાવના સાથે આ પરમાત્માની વાણીને સમજતા કે સમજાવતા નાનીના જ્ઞાનથી ઓછું અધિક કે વિપરીત કંઈ કહેવાયું હોય તો અર્યંત અનંત કેવડી ભગવાન ગુરુદેવો આત્માની સાક્ષીએ, આપ સૌની સાક્ષીએ તસ્મિન છામી સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. જૈન શાસન દેવ કી જય. સદગુરુ દેવ કી જય. પ્રણામ. જય.